नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहूणम्। प्रश्न नंबर 251 सामायिकનું સ્વરૂપ કેવું હોય? છેલ્લે ચર્ચા કરેલી સામાયિક શબ્દ માં 3 શબ્દ છે। એક તો સમ, અય અને ઈક। જે સમય શબ્દનો અર્થ તો છે એકી સાથે જાણે, ગમન કરે અને પરિણમન કરે એવું જે દ્રવ્ય છે એ દ્રવ્યનું નામ છે સમય। અને એ સમયની પ્રાપ્તિ, એ સમયની ઉપલબ્ધિ એનું નામ છે સામાયિક। અને એ ક્યાં થાય છે કે પર્યાયમાં દ્રવ્યની સ્થાપના થાય છે, એટલે સામાયિક પર્યાયમાં થાય છે। ભલે આપણે એમ કહીએ છીએ કે પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટાવવી, દ્રવ્ય પર દ્રષ્ટિ કરવી પર્યાયની કંઈ મહિમા નથી, દ્રવ્ય સ્વભાવની મહિમા છે। પણ જે પર્યાયમાં દ્રવ્યની અનુભૂતિ થાય છે એ પર્યાય પણ એવી જ મહિમાવાન થાય છે જેવું ત્રિકાળી ધ્રુવ તત્વ મહિમાવાન છે। એમ કહેવાય છે કે સિંહણનું દૂધ સોનાના પાત્ર વિના ટકતું નથી। હવે સોનાનું જે પાત્ર, એ પાત્રની જે કિંમત છે એ ખાલી છે ત્યારે, અને એમાં સિંહણનું દૂધ ભર્યું હોય ત્યારે એ વખતે એ પાત્રની કિંમત સિંહણના દૂધ કરતાં તો વધારે જ હોય, કારણ કે એ પણ અંદર ગર્ભિત છે। એટલે જે પાત્રમાં એ વસ્તુ ગ્રહણ થઈ છે એ પાત્રની કિંમત મૂળ વસ્તુ કરતાં પણ વધી ગઈ। એ રીતે ભલે પર્યાય એક સમયની છે, ક્ષણિક છે, પણ જે સમયની પર્યાયમાં ત્રિકાળી ધ્રુવ તત્વ ગ્રહણ થાય છે એ પર્યાય પણ એટલી જ મહિમાવાન થાય છે જેટલું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય। કારણ એ છે કે એ સમયે એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય અને એ દ્રવ્યનો આશ્રય લેનારી જે પર્યાય, એ બંને વચ્ચેનો ભેદ ટળી ગયો હોય છે, બંને અભેદ હોય છે। ભેદ ત્યાં સુધી હોય છે જ્યાં સુધી પર્યાય અને દ્રવ્ય અલગ અલગ રૂપે પરિણમતા હોય। એટલે પર્યાયનું પરિણમન અલગ હોય અને દ્રવ્ય સ્વભાવ અલગ હોય ત્યારે દ્રવ્ય અને પર્યાયનો ભેદ થાય। ત્યારે જાણનાર અને જણાવનાર જે બે વસ્તુ જે છે, જ્ઞાનમાં જે જણાઈ રહ્યું છે એ અને જે જાણી રહ્યું છે એ, એવા બે ભેદ પડે। આ જાણવારૂપ પર્યાય છે અને આ જાણવારૂપ જે આત્માની જે પર્યાય એ નીકળીને જાણે છે, પણ એ જે પદાર્થોને જાણે છે એ બધા પર પદાર્થોને જાણે છે। આ દ્રવ્યમાંથી પર્યાય નીકળી, આ દ્રવ્ય છે અને એ દ્રવ્યમાંથી પર્યાય નીકળી અને જાણવા ગઈ પર પદાર્થને। તો જ્યાં બે ભેદ પડ્યા, બે ભેદ તો ત્યાં પડે છે જ્યાં જાણનાર અલગ છે અને એ જાણનારી પર્યાય જેને જાણવા જાય છે એ કંઈક અલગ છે। પણ જ્યારે આ જાણવાવાળું દ્રવ્ય અને એમાંથી નીકળેલી આ જાણવાળું પર્યાય એ નીકળીને પરને જાણવા ન ગઈને એ સ્વને જ જ્યારે જાણે, અને ખાલી જાણે નહીં, એકત્વપૂર્વક જાણે, તો હવે જે જાણવાવાળી પર્યાય અને જે દ્રવ્ય જાણનાર એવો અહીંયા ભેદ નથી રહેતો, કારણ કે ત્યાં બંને અભેદ થયા। અને એવી અભેદ સ્થિતિ જે સમયે પ્રગટ થાય છે એ સમયે જ્ઞાનનું જ્ઞેય કોઈ પરદ્રવ્ય બનતું નથી
અને એ સમયે જે પરદ્રવ્યના નિમિત્તથી રાગ અને દ્વેષના ભાવ ઉત્પન્ન થતા હતા એ ભાવ પણ ઉત્પન્ન થતા નથી, અને એ પરના નિમિત્તે ઉત્પન્ન થતા રાગ દ્વેષના ભાવનું ટળી જવું એનું નામ સામાયિક છે. આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ વિના સામાયિક થતું નથી. આનું નામ છે કે જે પર્યાય પરદ્રવ્યનો આશ્રય લે છે, પરદ્રવ્યને જાણે છે, એ પર્યાય સ્વદ્રવ્યનો આશ્રય લે, સ્વને જાણે. પણ જાણે એટલું જ નહીં, એકત્વ પૂર્વક જાણે. આમાં આ વાત ખાસ. એકત્વ એટલે શું? એકત્વ પૂર્વક એટલે કે જેમ જાણવું અને આ જે છે એ હું જ છું, એમાં જે શ્રદ્ધાપૂર્વક આ હું જ છું એવી શ્રદ્ધા. જાણવાનું કાર્ય તો દરરોજ નિરંતર થઈ રહ્યું છે. છાપામાં લેખ લખાય છે, એક રાઇટર છે જે છાપામાં લેખ લખે છે, અને એક એડિટર જે છાપાનો કે જે એમાં લેખને છાપે છે, એનું જે છાપું ચાલે છે આ રાઇટરના લેખના કારણે ચાલી રહ્યું છે. કે જો એ સારા સારા લેખ લખીને ન આપે તો એનું છાપું બંધ થઈ. અને એ જે છાપું એ લખવાવાળો જે છે એનું પણ જે કામ ચાલી રહ્યું છે એ આ છાપાવાળાના કારણ કે લેખ લખી નાખે ને કોઈ છાપે જ નહીં તો એની પણ રોજીરોટી ન ચાલે. હવે બંનેના કામ એકબીજાના ઉપર આધીન છે, પરસ્પર છે, પૂરક છે. બંને એક જ બિલ્ડિંગમાં રહે છે. હવે જે લેખ લખવાવાળા છે પોતાના નામ સરનામા બધું છાપામાં ન લખે, એ તો ખાલી નામ લખ્યું પણ સરનામું ને ડિટેલ બધી નથી લખતા. હવે સુરેશ નામનો એક વ્યક્તિ કે જે છાપામાં લેખને છાપે છે અને રમેશ નામનો વ્યક્તિ જે લેખને લખે છે, બંને એક જ બિલ્ડિંગમાં રહે છે. અને બંને સવારે નીચે ઉતરે છે, હાય હલ્લો કરે છે, જાણે છે, પણ ત્યાં એવી પ્રતીતિ નથી કે આ એ જ છે જેના કારણે મારું છાપું ચાલે છે, જેના કારણે મારા લેખ ચાલે છે. એવી પ્રતીતિ બેયને નથી. અને ત્યાં કોઈ વ્યક્તિ ત્રીજો એમ કે આજકાલ અરે સુરેશ તારા છાપામાં આજકાલ આના લેખ બહુ સરસ આવે છે, તો તરત જ બંનેને જે ઊભા છે ત્યાં કે આ જ રમેશ છે, આ જ સુરેશ છે, કે તમે રમેશ ને તમે સુરેશ ને. હવે જે એકબીજાની ઓળખાણ એ જે થયું ને એ જાણપણું એકત્વ પૂર્વકનું છે. પેલા જે રોજનું જાણપણું હતું હવે એકત્વ પૂર્વકનું જાણપણું કે આ તો એ જ છે. અને ત્યારે આનંદ પણ વધારે પ્રગટ થાય છે. રોજનો જે આનંદ હતો એ આનંદ કરતા આનંદ પ્રગટ્યો. તો જે પર્યાય અને દ્રવ્ય, જ્યારે પર્યાય દ્રવ્યને ઓળખે છે, આ દ્રવ્ય છે એમ નહીં, આ દ્રવ્ય છે એ જ હું છું, એ જ હું છું. અને એવું ઓળખાણ કરાવનાર કોણ? કોઈ ત્રીજું. કારણ કે જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી કોઈ ત્રીજાથી એટલે સદગુરુના નિમિત્તથી એ ઓળખાણ થાય છે. પણ બીજું કે સદગુરુ ઓળખાણ કરાવવા નિમિત્ત બને છે, બાકી નિર્ણય તો પોતે જ કરેલો છે. એ પર્યાય છે. એ વ્યક્તિએ પોતે જ ઓળખાણ કરી છે કે આ એ, કારણ કે એના અંદર તો હતું, જ્ઞાન તો હતું જ. એટલે પર્યાય જ દ્રવ્યનો આશ્રય લે છે, પર્યાય જ દ્રવ્યને જાણે છે ને એકત્વપૂર્વક દ્રવ્યને જાણે છે. ખાલી જાણવું એ આનંદનું કારણ નથી બનતું, અને એકલું એકત્વ પણ આનંદનું કારણ નથી બનતું. જાણવું અને એકત્વ આ બંનેનું એક સાથે એક સમયમાં હોવું એ આનંદનું કારણ છે. તત્વાર્થ સૂત્રમાં સમ્યક દર્શનની પરિભાષા કઈ શું બતાવી છે? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એનો અર્થ શું? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. આની સીધી પરિભાષા શું થઈ? એની પરિભાષા છે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. સાત તત્વની સાચી શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. સીધી વાત છે. મોટા ભાગના લોકો આનો આટલો જ અર્થ લે કે સાત તત્વની સાચી શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. પણ આનો આટલો અર્થ નથી. કારણ કે જો ત્યાં એમ લખ્યું હોય
કે તત્વ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ તો બરાબર છે, પણ ત્યાં તત્વાર્થ લખ્યું છે અને એની પાછળનું આ જ રહસ્ય છે. એકત્વ પૂર્વક, એકત્વનો અર્થ શું કે હા, અર્થની શ્રદ્ધા પણ જોઈએ અને તત્વની શ્રદ્ધા પણ જોઈએ. હા, અને અર્થનો મતલબ, અર્થનો અર્થ ત્યાં મિનિંગ નહીં લેવાનો કે તત્વ જે છે એના મિનિંગની શ્રદ્ધા જોઈએ, એમ નહીં. એનો અર્થ શું છે કે એક પિતાએ એના છોકરા માટે આમ રમકડા લઈને ગયા અને થેલીમાં રમકડા છે. છોકરાએ જોયા નથી અને પપ્પાએ કીધું કે બેટા આ વસ્તુ તારી છે. એકત્વ કરાવી દીધું છોકરાને કે આ તારી છે, પણ છોકરાને આનંદ નહીં આવે, કારણ કે જાણ્યું નથી કે અંદર શું છે, કેવું છે. આનંદનું કારણ જ ન બને. જાણ્યા વિનાનું એકત્વ આનંદનું કારણ ન બને. બીજા દિવસે પપ્પા વસ્તુ સરસ લઈ આવ્યા અને દીકરાને બતાવી કે જો બેટા આ વસ્તુ, આ રમકડું કેટલું સરસ છે, પણ એમ નથી કીધું કે આ તારું છે. તે જ્ઞાન કરાવી દીધું છે અને એકત્વ નથી કરાવ્યો, તો આનંદ નહીં આવે. અને ત્રીજા દિવસે એમ કે બેટા આ રમકડું જો આવું છે, આ રીતે ચાલે છે, રિમોટથી ચાલે છે અને આ તારું છે, તો જે જ્ઞાન અને એમાં શ્રદ્ધાન એ આનંદનું કારણ બને છે. તો તત્વનો અર્થ છે સાત તત્વનું સ્વરૂપ. એને પેલા જાણ્યું કે જીવ જ્ઞાન દર્શન સ્વભાવી છે, અજીવ જ્ઞાન દર્શન સ્વભાવ રહિત છે, એ તત્વની શ્રદ્ધા. અને હું જીવ છું, હું અજીવ નથી, એ અર્થની શ્રદ્ધા. અને હું જ્ઞાન દર્શન સ્વભાવી જીવ છું અને હું જ્ઞાન દર્શન સ્વભાવથી રહિત અજીવ નથી, એ તત્વાર્થની શ્રદ્ધા. આ બંને એક સાથે. સામાયિકનો અર્થ એ છે કે નાસ્તિ તરફથી દ્રષ્ટિ હટી જવી અને અસ્થિ પર દ્રષ્ટિ સ્થિર થવી. જે અનાદિકાળનો સંસ્કાર હતો કે જે નાસ્તિ પરની દ્રષ્ટિ હતી, કારણ કે જે કષાય ભાવો એ નાસ્તિના લક્ષ્ય જ ઉત્પન્ન થાય છે કે આ નથી નથી નથી, એના કારણે લોભ ઉત્પન્ન થાય છે. લોભની પૂર્તિ ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભની પૂર્તિ થતાં એનું માન ઉત્પન્ન થાય છે અને લોભની પૂર્તિ કરવા અર્થે એ માયાચારી પણ કરવા તૈયાર થાય છે. તો જે નથી, આ મારી પાસે નથી એ વિચાર કર્યો ત્યારે આ કષાય ઉત્પન્ન થયા, ત્યારે રાગ દ્વેષ ઉત્પન્ન થયા. અને અજ્ઞાનીને એક અંદરમાં એક સંસ્કાર એવો સહજ અને દ્રઢ હોય કે એની પાસે અત્યારે વર્તમાનમાં જે વસ્તુની હૈયાતી હોય, ઉપયોગનું જોડાણ એના તરફ થાય જ નહીં. જે નથી ત્યાં જ ઉપયોગ જાય. અને એના કારણે આત્માનું અસ્તિત્વ છે, પણ એ અનંત ગુણોનો પિંડ આત્મા અહીંયા હાજર છે. અને જે વસ્તુ ધન સંપત્તિ આપણી પાસે નથી, એ નથી ઉપર ઉપયોગ સહજ જાય છે, જે છે એના ઉપર ઉપયોગ નથી રહેતો. 32 દાંત છે, એક દાંત પડી ગયો ત્યારે ખબર પડે છે કે દાંત હતો. જ્યાં સુધી હતો ત્યાં સુધી એ દાંતના અસ્તિત્વને ખબર જ ન પડી. અને એ જીવ વારંવાર એ ખાલી જગ્યા જે છે ત્યાં જાય છે. એ તો જન્મથી હતો, જન્મથી એ જીભ એની પાસે જાણી જોઈને જતી નથી, પણ વારંવાર હવે કેમ જવા લાગી? એ નથી એટલે ગઈ. અને એક વૃત્તિ જેવા પ્રકારની છે કે જ્યાં નથી એના ઉપર વારંવાર ઉપયોગનું જવું થાય, અને જેને જે છે એના ઉપર ઉપયોગ રહે અને નથી એના ઉપરથી ઉપયોગ હટી જાય, આનું નામ જ જ્ઞાન. અને ત્યાં સહજ કશાય પણ ટળી જાય છે, કારણ કે પછી લોભનો ભાવ જ નથી, મારી પાસે આ નથી, મારે આ ભેગું કરવું છે, કારણ કે દ્રષ્ટિ જ ત્યાં નથી જતી. પછી અસ્થિ ઉપર દ્રષ્ટિ સ્થિર થવી અને નાસ્તિથી દ્રષ્ટિ હટવી, એ જ સામાયિક છે. એ સામાયિકની મૂળ બે પ્રકારથી ચર્ચા કરી, એક નિશ્ચય સામાયિક અને એક વ્યવહાર સામાયિક. ચારિત્ર બે પ્રકારના કયા છે, એક વિતરાગ ચારિત્ર અને એક સરાગ ચારિત્ર. સાધારણ રીતે એનો અર્થ એ લઈએ કે વિતરાગ ચારિત્ર એટલે જ્ઞાનીઓનું ચારિત્ર અને સરાગ ચારિત્ર એટલે અજ્ઞાનીઓને જે ચારિત્ર હોય છે એ.
પણ એનો અર્થ નથી. જે એ ચારિત્રના અર્થને સાચા રૂપમાં સમજી શકે એ જ નિશ્ચય સામાયિક અને વ્યવહાર સામાયિકને સમજી શકે. વિતરાગ ચારિત્રનો અર્થ એ છે કે જ્યારે જ્ઞાની નિર્વિકલ્પ આત્માનુભૂતિમાં લીન છે એ સમયે જે પરિણતિની નિર્મળતા છે, જેટલા કશાય ચોકડીના અભાવપૂર્વક પરિણતિ શુદ્ધ છે, આનું નામ વિતરાગ ચારિત્ર છે. અને એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી પણ હજી પરિણતિ નિર્મળ છે, પરિણતિ અશુદ્ધ નથી થઈ ગઈ. ઉપયોગ જે છે એ ઉપયોગ અશુદ્ધ થયો, પરિણતિ અશુદ્ધ ન થઈ. ઉપયોગ શુભોપયોગ રૂપ થયો કે અશુભોપયોગ રૂપ થયો શુદ્ધોપયોગમાંથી, તો અશુભોપયોગ ને શુભોપયોગ ને એક શબ્દમાં શુદ્ધોપયોગ કહેવાય. તો જ્ઞાનીને જ્યારે આત્મ ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે શુદ્ધોપયોગથી અશુદ્ધોપયોગ રૂપ તો પરિણમન થાય છે, પણ શુદ્ધ પરિણતિથી અશુદ્ધ પરિણતિ રૂપ પરિણમન નથી થતું. અને એ જ કારણ છે કે ભલે ઉપયોગ શુભોપયોગ રૂપ હોય કે અશુભોપયોગ રૂપ હોય, એટલે કે અશુદ્ધોપયોગ રૂપ હોય, પણ ત્યારે પણ કર્મની નિર્જરા ચાલુ છે, ભોગના કાળે પણ. કારણ કે પરિણતિ જે છે એ અશુદ્ધ નથી થઈ, પરિણતિ ત્યાં શુદ્ધ છે. કહેવાનો અર્થ એ છે કે જ્યારે આત્માના ધ્યાનમાં લીન છે એ સમયની પરિણતિની નિર્મળતાને વિતરાગ ચારિત્ર કહેવાય, અને જે સમયે આત્મામાં લીન નથી એ સમયની જે વિતરાગ પરિણતિ જે છે એનું નામ સરાગ ચારિત્ર છે. એ વિતરાગ પરિણતિનું નામ જ સરાગ ચારિત્ર છે, રાગવાળી પરિણતિનું નામ સરાગ ચારિત્ર નથી. એટલે નિશ્ચય સામાયિક જે છે એનું નામ છે વિતરાગ ચારિત્ર, અને વ્યવહાર સામાયિકનું નામ છે સરાગ ચારિત્ર. એટલે બંને ચારિત્ર જ્ઞાનીઓને જ હોય છે, શુદ્ધ પરિણતિ જેને પ્રગટી હોય એને જ હોય છે. આમાં આપણને એમ લાગે કે પરિણામ કશાય મંદ થતા હોય, સંસ્કાર પણ એક પ્રકારના દ્રઢ થતા હોય. જે મિથ્યાત્વરૂપ સંસ્કાર છે ને એ મિથ્યાત્વરૂપ સંસ્કારને ટાળવાના છે. આપણે એમ કહીએ ને કે આ સામાયિક કરીએ, અત્યારે તો ક્રિયાની જરૂર છે, કરવામાં શું વાંધો છે, કરીએ. એક જગ્યાએ બેસીને 48 મિનિટ કોઈ સાથે વાતચીત નહીં કરીને એક સામાયિક કર્યું, તો એ જે એક સામાયિક કરે એમાં વાંધો એ છે કે અંદરમાં એને જો એ સંસ્કાર દ્રઢ થઈ જતા હોય કે આનું નામ સામાયિક છે, તો એ મિથ્યાત્વ જે અંદરમાં પહેલા અનાદિકાળથી ચાલતું હતું એ જ રહ્યું, જે છોડવાનું હતું, બીજું કંઈ નતું કરવાનું. અત્યારે તો ખાલી માન્યતા જ પલટાવવાની હતી. માન્યતા પલટાવવાનો અર્થ એ છે અત્યારે એ ક્રિયા કરવી એટલે ગમે છે કારણ કે એ સામાયિક માન્યું છે, અને પછી એ ગમશે પણ નહીં, કારણ કે જયારે એ સામાયિક છે નહીં તો પછી કેમ કરવું. અને એ જ કારણ છે કે પછી એ સાચું જે સામાયિકનું ખરું સ્વરૂપ વિતરાગ ચારિત્ર રૂપ એની પ્રાપ્તિનો પુરુષાર્થ શરૂ કરશે. કારણ કે જયારે ખબર પડી કે આ સામાયિક નથી, તો હવે જેટલો સમય એની પાછળ કાઢી રહ્યો છે એ હવે એટલો સમય નહીં કાઢે. હવે શાસ્ત્ર વાંચશે, શાસ્ત્રનો અભ્યાસ કરશે, પણ શાસ્ત્રનો અભ્યાસ પણ એ 48 મિનિટ ગણીને નહીં, પણ મારા આત્મામાં જે પહેલેથી બંધાયેલી જે ગ્રંથિઓ છે, કોઈને કોઈ પર પદાર્થ માટે જે મેં ગ્રંથિઓ બાંધી છે કે આ સારા છે, આ ખરાબ છે, આ મારું હિત કરનારા છે, આ મારું અહિત કરનારા છે, આ રાગરૂપ છે, આ દ્વેષરૂપ છે, તો એમાં જે ભેદ પાડ્યા છે પરમાં, એ ભેદ ટાળવા માટે એ સ્વાધ્યાય કરે. પણ 48 મિનિટ ગણીને સામાયિક કરવું છે, સામાયિક પાળી લઉં, આ જે વારંવાર બોલવામાં પણ એનું અંદરનો જે સંસ્કાર તો દ્રઢ થઈ જ જાય છે. અત્યારે એ માન્યતાથી છે, જ્યારે એમ બોલે છે કે સામાયિક પાળી લઉં, ત્યારે આ સામાયિક નથી એવી માન્યતા સાથે જો એ કરતો હોય તો વાંધો નથી, પણ એવી માન્યતા જેની થઈ ગઈ હોય એને તો પછી આપ છૂટી જાય છે. અભ્યાસ કરી અને એને બધું જ આ જેમ વ્યવહારથી આપણે એમ કીધું એમ વ્યવહારથી બેઠા, પણ લક્ષ્ય ક્યાંનું છે? સામાયિક.
સ્વાધ્યાય જે અત્યારે આપણે સ્વાધ્યાય કરવા બેઠા, શાસ્ત્રમાં લખ્યું કે સ્વાધ્યાય એ તપ છે, અને તપ તો જ્ઞાનીઓને હોય છે, અજ્ઞાનીઓને તો સ્વાધ્યાય હોતો જ નથી. એટલે દરેક શબ્દની બે બે પરિભાષા છે. જેનું લક્ષ્ય હવે સ્વાધ્યાય કરવાનું છે, હવે આ વાંચન જે થઈ ગયું, ખાલી સાંભળી લીધું, એમાં અટકશે નહીં. યાદ કરવું ને યાદ કરીને એને સંભળાવી દેવું, એનું નામ સ્વાધ્યાય થોડું છે. ભગવદ્ ગીતા ને માનવા વાળા ભગવદ્ ગીતા યાદ કરી લે છે, બાય હાર્ટ કરી લીધી આખી, એટલે એમ કે શ્રી કૃષ્ણના સાચા ભક્ત થઈ ગયા. કારણ કે શ્રી કૃષ્ણએ જે ઉપદેશ આપ્યો હતો એ જ ઉપદેશ પૂરેપૂરો યાદ કરી લીધો. ત્યાં એ જ બતાવ્યું છે કે યાદ કરી લેવાનું નામ, એક ગીતા ઉપર વિવેચન કર્યું છે, બહુ સરસ લખ્યું છે કે યાદ કરી લેવાનું નામ જ તે શ્રી કૃષ્ણના શિષ્ય, શ્રી કૃષ્ણના ભક્ત થઈ જવાનું એમ અર્થ નથી. કારણ કે શ્રી કૃષ્ણને પોતાને પણ ભગવદ્ ગીતા બાયહાટ નથી. એ તો નીકળી હતી, લખાઈ ગઈ સીધી, પણ બાયહાટ થોડી હતી. જેમને બાયહાટ નથી એ ગીતાનો ઉપદેશ એ આપણે બાયહાટ કર્યો, આપણે એમ કહીએ હું શ્રી કૃષ્ણનો ભક્ત. બાયહાટ કરવાનું નામ ભક્ત થોડું છે. એ સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય તો એ છે કે સ્વને ઓળખવો, સ્વને જાણવાનું નામ સ્વાધ્યાય છે. એટલે ખરેખર જયારે સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે જ આ બધા એંગલથી એને નામ આપવામાં આવે છે. ચાહે એને સામાયિક કહો, સ્વાધ્યાય કહો, ધ્યાન કહો, નિર્વિકલ્પ આત્માનુભૂતિ કહો, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કહો, વસ્તુ સ્વતંત્રતાનો નિર્ણય કહો, દ્રવ્ય અને પર્યાય વચ્ચેનો ભેદ કહો, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું છૂટી જવું કહો, અને ધર્મ પ્રગટ થવો કહો. આ બધાનો એક જ અર્થ છે કે જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય એના પહેલા આ બધું ન હોય. પહેલા તો એ કે એના વિના આ બધું ન હોય એવી પ્રતીતિ, ત્યાં જ તે માર્ગ સીધો સાફ થઈ ગયો. કારણ કે એ માર્ગમાં આવવા વાળો પહેલો કાંટો તો એ હતો કે એ સ્થિતિમાં પોતે પહોંચ્યો નતો ને પોતાને માની લીધું કે હું પહોંચી ગયો છું, પોતાને ધર્મી માની લીધું, ધર્મી માન્યો. એક ધર્મ શબ્દની એક પરિભાષા એના વિચારોમાં એવી રીતે ફિટ થઈ જવી જોઈએ કે વિતરાગ ભાવ તે ધર્મ, વિતરાગ ભાવ એ જ ધર્મ. હવે હું પોતાની જાતને ઓળખાણ કરું કે આ અમારું ઘર છે બહુ ધાર્મિક પરિવાર છે, તમારું ઘર ધાર્મિક પરિવાર છે. ભગવાનના કાળમાં પણ પરિવાર ધાર્મિક નતા. એકાદ હતા કોઈ એવા પાક્યા હતા જે ધાર્મિક ન હોય પરિવારમાં પણ. આખું પરિવાર ધાર્મિક કેવી રીતે? આ તો ધર્મ તો વિતરાગતાનું નામ છે. એકાદો કોઈ વિતરાગી પાક્યો એક પરિવારમાં, અને પરિવાર ધાર્મિક, કારણ કે પરિભાષા જ ઊંધી સમજ્યા છે. પરિભાષા જે છે કે સદાચારથી જીવન જીવે, ન્યાયની નીતિ જીવનમાં હોય, એ પણ જેટલી થઈ શકે એટલી, બધી તો નહીં, એટલે ધાર્મિક. તો અભ્યાસ આ રીતે કરવો. હવે જે આગળ બતાવશે એ પૂરું પ્રેક્ટિકલ આપણને બતાવે છે. જો તમારે સામાયિક કરવું હોય તો તમારું ચિંતન મનન કેવા પ્રકારનું. આ સામાયિક ખાલી એક જગ્યાએ બેસીને નથી કરવાનું, એ ચાલતા ફરતા બધે કરવાનું છે. એટલે હું તમને ઘણી વાર કહું કે તમે જ્યાં બંધ રૂમ કરી દો છો, બંધ રૂમ કરીને એક જગ્યાએ બેસીને હાથ હલાવવાનો નહીં, પગ હલાવવાનો નહીં, ને બિલકુલ સ્થિર થઈને બસ આ હવે સાધના કરવા માટે બેઠા. સાધના આવી થોડી હોય છે. એક જગ્યાએ બેસી જવું ને કઈ બોલવું નહીં, કોઈ સાથે વાતચીત કરવી નહીં, કઈ કરવું, એનું નામ સ્વાધ્યાય, એનું નામ સાધના થોડું છે. જે તમે સાંભળ્યું છે એની વિચારધારા નિરંતર ચાલતી રહે, અને શરીરની ક્રિયા શરીરનું કામ કરતી રહે, અને એ સમયે તમારું ભેદ જ્ઞાન નિરંતર વર્તતું હોય, એ જાગૃતિનું નામ ત્યાં સાધના છે. કામ એ કઈ બંધ નથી થતા, કામ તો ચાલુ રહે છે.
પણ એક જાગૃતિ સંસ્કાર, કારણ કે બધી જગ્યાએ તમારી પાસે એવા સદનિમિત્ત તો નહીં હોય કે અત્યારે તમે બારડા બંધ કર્યા અને અસદ નિમિત્ત તમે નથી આવ્યા, પણ અંદરમાં એક સ્વરૂપનો અને સ્વભાવનો નિર્ણય કર્યો હોય તો એ નિર્ણયના બળ પર તમે ચાલતા ચાલતા પણ એવી તમને જાગૃતિ રહી શકે. એક ભેદ જ્ઞાનની ધારા દરેક સમયે રહી શકે, ચાલતા હો ત્યારે પણ અને એ બોલતા હો ત્યારે પણ, કોઈ પણ ક્રિયા કરતા હો ત્યારે એ લક્ષ્ય ત્યાંનું હોય તો એ ત્યાં સાધના ખરી શરૂ થઈ એમ કહેવાય. અરે કોઈ જાણતું નથી, તમે પોતે જ જાણો છો કે તમારી પરિણતિ, તમારો ઉપયોગ કેટલો જોડાય છે, અને કોઈ નથી જાણતું. એટલા માટે જ આપણે એ ઉપયોગ પર જોર નથી, આપણું બળ નથી કે ઉપયોગ સ્વભાવમાં સ્થિર રાખવા માટે એટલો પુરુષાર્થ થાય. આપણે તો સર ઘર સુધીથી એ જ આવે કે સાધના એકાંતમાં બેસીને ગમે ત્યાં બંધ વગડામાં બેસો કે ગમે ત્યાં ગુફામાં કે બંધ રૂમમાં ત્યાં બેસીને તમે ચિંતન કરો કે એને જ ગણી લીધું છે. બસ એ જ સાધના ગણી લીધી છે. એકચ્યુઅલમાં વ્યવહારમાં જે છે તમે હાલતા ફરતા, અને એમાં ને આમાં કઈ અંતર નથી. જે 48 મિનિટ બેસી ગયા સામાયિક લઈને, એવી રીતે તમે રૂમ બંધ કરીને બેસી ગયા, એનું નામ સામાયિક થોડું છે. એનું નામ સાધના થોડું. સાધના રસ્તા ઉપર કરવાની, ખરી સાધના તમારે ત્યાં છે કે તમે ટેક્સી માટે ઉભા છો, તમે ક્યારે આવશે 10 ફોન કરી દીધા, 10 ફોન ડ્રાઈવરને કરી દીધા, ડ્રાઈવર ક્યારે આવશે, એ જે છે ત્યાં સાધના છે. કે હવે તમને એની મહત્તા નથી, તમારી પાસે ત્રિકાળી ન્યાયક છે, એનું ચિંતન ચાલે છે, હવે એની મહત્તા નથી. એનાથી વધારે તો કિંમત એની છે. ડ્રાઈવરની કિંમત કરી ક્યારે આવશે. દુકાનમાં વસ્તુ લેવા માટે ગયા, પેલો માણસ વસ્તુ અંદર કાઢવા માટે ગયો છે, વસ્તુ લઈને ક્યારે આવશે. હવે એની એટલી મહત્તા કે 30 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ જેટલા સમયમાં એટલી આકુળતા કરી દે કે જલ્દી આવી જાય. તો એ જે સાધના ક્યાં છે? આપણે કહીએ એના પર મને ભરોસો થઈ ગયો, ભરોસો તો થાય તો ત્યાં બધું પ્રવૃત્તિ નહીં એમાં કે ક્યારે આવશે. ભરોસો થાય તો ઠીક છે, ત્યારે આવું કાલ પાકશે ત્યારે આવશે. એ સદા થઈ ગયો, એ ચિંતનમાં આવી જાય તો એ થઈ ગયું. અરે એ જે રૂમમાં બેસીને સાધના કરવાનો અભ્યાસ કરે છે ને, એના જ પરિણામ સૌથી વધારે ચંચળ ને બહાર ભટકતા હોય છે. કારણ કે ત્યાં તો કોઈ નિમિત્ત નતા, એટલા માટે એમ લાગી ગયું કે બરાબર છે. હવે તો કઈ થતું જ નથી, પરિણામ રહ્યા જ નથી, બધો કચરો અંદર જ પડ્યો હોય. કોઈ નિમિત્તની જે 1 નિમિત્તની વાર છે, અને પછી પણ માનો કોઈ નિમિત્તમાં જાય ને રાગદ્વેષ થાય તો પણ પાછો વાળવાની કોશિશ કરે, બિલકુલ મનને વાળવાની કોશિશ કરે, પણ એ કોશિશ એવી છે કે કાચના ગ્લાસને જેટલો બને એટલો જલ્દી ફીટ પકડો, છૂટી ન જાય. એમાં જે ફૂટી જાય, છૂટી તો નહીં જાય પણ ફૂટી જાય. કારણ કે એ રોકું, હજી રોકી દઉં. કારણ કે જે રોક્યું હતું ને, પેલા બંધ રૂમ કરીને રોક્યું હતું, હવે રૂમ ખોલ્યા પછી પણ હવે એને રોકી દઉં, નથી લઈ જવું એમ નહીં. ત્યાં સહજતા જોઈએ, અને સહજતામાં જ એ ફૂટવાની વાત નથી, સહજતામાં સ્વીકાર છે. સહજ દબાવી દીધું, એને પ્રેશર આપીને દબાવી દીધું, પછી દબાવી પાછો તમે ત્યારે ઉઘડો આવવાનો છે. સમજાય? એટલે કે અત્યારે રૂમ બંધ કર્યો, કોઈ નથી, અને હું બસ ક્ષમતા ભાવમાં છું, મને કંઈ નથી થતું, કોઈ રાગદ્વેષ નહીં, કોઈના પ્રત્યે ક્રોધ નહીં, કોઈ માનનો ભાવ નહીં. અને જેવો રૂમ ખોલ્યો એટલે કોઈ મને કંઈક શબ્દ કીધા કે તમે તો કંઈ કામ કરતા જ નથી ઘરમાં, ઘરનું થોડું ધ્યાન તો રાખો. તો ત્યાં પણ હવે વિચાર કર્યો, બસ પાછું વળી જાય, જવા દે, નથી જો એમ નહીં. જે છે ભલે કીધું મહારાજ કોઈ કર્મના ઉદય છે કે મને આ સાંભળવા મળ્યું, એમ સામાયિક પરની મહત્તા ટળે એને થાય છે. એ શબ્દ તમે એને મહિમા આપી ને, તમે એને પ્રાયોરિટી આપી છે. કોઈ પણ ત્રિકાળી ધ્રુવ આત્મા સિવાય જગતમાં કોઈ પણ દ્રવ્ય જેની તમને અંતરમાંથી મહિમા છૂટી ગઈ, હવે એ મહિમા છૂટી એટલે એ શબ્દોની પણ મહિમા છૂટી ગઈ. તમે મારા વખાણ કર્યા તો એ શબ્દોની મહિમા છૂટી ગઈ, કારણ કે તમે કોણ? મારા ત્રિકાળી ધ્રુવ ન્યાયકથી તમે તો મહાન નથી ને, અને તમારા શબ્દો પણ મહાન નથી. એટલે એનાથી હવે રાગ પણ થતો નથી, કારણ કે જેની મહત્તા હોય એનાથી જ રાગ થાય, અને જેની મહત્તા હોય એનાથી દ્વેષ થાય.
કારણ કે ખરાબ શબ્દ પણ કોઈ બોલે તો તમે મહત્તા આપીને એને, એટલે એને તો તમને આ કીધું પણ તમે સ્વીકાર કર્યો એટલે સામાવાળાનો જે પર્પઝ હતો એને તમે સોલ્વ કર્યો. એનો પર્પઝ જ એ હતો કે આ તીર તમારી છાતી પર વાગે અને તમે એને સ્વીકાર કર્યો કે આ ઠીક છે આવો. પણ તમે ઉપયોગને જો ત્યાં ન લઈ ગયા હોય અને સ્વભાવમાં ઉપયોગ રાખ્યો હોય તો એનું જે તીર હતું એ તમને વાગ્યું નહીં, એ પાછું ગયું. એટલે મેં તમને કીધું હોય તો ગાળ આપવા વાળાનું આ પર્પઝ હોય છે કે તમને હર્ટ કરે. જ્યારે તમે હર્ટ ન થાય તો એનો ગુસ્સો વધી જાય છે, કારણ કે એ ગાળ રિટર્ન એની પાસે આવી છે, તમે સ્વીકાર નહીં કરી. અને સ્વીકાર કોણ ના કરે? જેને પોતાની મહિમા હોય, પોતાનામાં એટલો તલ્લીન રહેતો હોય, પોતાના વિચારોમાં જે તલ્લીન હોય એને માટે આ સહજ હોય. આ અભ્યાસ કરશો ને તો આ અભ્યાસના બળ પર ક્યારેક 2 ભવે 4 ભવે સમ્યક દર્શન થશે. આ સંસ્કાર દ્રઢ કરવાના. 2 ભવે 4 ભવે કહું છું. પેલામાં તો આ ક્રિયા કરીને બેસી જાય એમાં તો, કારણ કે અંદર ભાવોનું જોડાણ નથી, ભાવ ભાષણ પણ નથી. પેલા ભાવ ભાષણ તો થવું જોઈએ ને, માર્ગ બરાબર હોવો જોઈએ. કીડીની ચાલે તો પણ એ હજારો માઇલનું અંતર પણ એ કાપી નાખશે, કારણ કે માર્ગ બરાબર છે. અને માર્ગ આ છે કે બસ સ્વભાવ 2 ભાગમાં આખા જગતને વહેંચી દે. એક બાજુ ત્રિકાળી ધ્રુવ ન્યાયક અને બીજી બાજુ આખું જગત. એક બાજુ રામ ને બીજી બાજુ ગામ. મહાભારતના યુદ્ધની જેમ જ્યારે અર્જુન ને દુર્યોધન શ્રી કૃષ્ણની પાસે મદદ લેવા માટે જાય છે અને શ્રી કૃષ્ણ કહે છે ને કે એક બાજુ હું હોય છે એકલો, હથિયાર વિનાનો, શસ્ત્ર વિનાનો, અને બીજી બાજુ હશે મારી સેના, હથિયાર સાથે, લશ્કર સાથે, સૈનિક, બધું. કરો પસંદ કોને કરવાના. દુર્યોધનને પહેલો મોકો આવ્યો. દુર્યોધને વિચાર કર્યો કે યુદ્ધ તો હથિયારોથી લડાય, સૈનિકોથી લડાય, તલવારથી લડાય. આ શ્રી કૃષ્ણને પસંદ કરીને શું કરું કે યુદ્ધના મેદાનમાં એ શું કરવાના છે? વધારે પ્રવચન આપશે. પણ એને ખબર નથી કે પ્રવચનના બળ પર જ અર્જુનની જીત થવાની છે, કારણ કે જ્યારે અર્જુન એ યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા તૈયાર નથી થતો ને એ હારી જાય છે કે ના, મારે મારા ભાઈઓને નથી મારવા, ત્યારે જ આ ભગવદ્ ગીતાનો ઉપદેશ યુદ્ધના મેદાનમાં આપેલો ઉપદેશ છે. પણ એને જેને આ એક રામને પસંદ કર્યા, શ્રી કૃષ્ણને પસંદ કર્યા, એક સેનાને પસંદ કરી, જીત એની થઈ જેના તરફ રામ હતા. એટલે એક બા તરફ આપણે આત્મ રામ અને બીજી તરફ આખું જગત. અને આપણી પાસે એવી જો પસંદગી હોય કે પસંદ કરો તો એ આત્માની મહિમા પેલા આવી જોઈએ, કારણ કે મહિમા વગર નકામું છે. કારણ કે મહિમા વગર તો ઉપયોગ એનો પરમાં જવાનો જ છે. કોઈ ગમે એટલી કોશિશ કરે કે ના તમે ઉપયોગને સ્વભાવમાં લાવો, પણ મહિમા નથી. ક્યાંથી આવશે? આપણે પણ એ જ કાર્ય કરીએ જેમાં આપણે મહિમા હોય છે. ત્યાં એ જ કાર્ય કરીએ છીએ, બાકીનું કરતા જ નથી. જેને વધારે મહત્વ આપીએ પહેલા કરીએ છીએ. અને વિકલ્પો પણ એના ના રહી છે, વિકલ્પો પણ એના જ રહી છે. કોઈ પણ પરને મહત્તા નહીં આપતી. પરને મહત્તા આપવાનું જયારે છૂટી ગયું ત્યારે અંતરમાં જે કષાયોની તીવ્રતા હતી એ પણ છૂટતી. ક્લાસરૂમમાં છો, વિદ્યાર્થીઓ બેઠા છે, વિદ્યાર્થીઓ બરાબર નથી બેસતા, કોઈ આમ પગ રાખ્યો, કોઈ આમ રાખ્યો, કોઈ આડાવડા બેઠા. ગુરુને ક્રોધ આવ્યો. ક્રોધ કેમ આવ્યો? ક્રોધ આવવાનું કારણ કે એને આ વિદ્યાર્થીઓને મહત્તા આપી. મહત્તા ન આપે તો પછી ઠીક છે, જેમ છે તેમ છે. મહત્તા છૂટી જાય તો કશાય પણ છૂટી જાય.
મારું એક પુસ્તક છે, ઇન્ડોનેશિયાની ભાષામાં લખેલું છે, જાંગાન ગુરુ સાયા. એ પુસ્તકનું ગુજરાતી ટ્રાન્સલેશન થઈ ગયું છે અને નરેન્દ્ર મોદી એને એવોર્ડ આપવાના છે. મને ન મારો, કારણ કે આ બધા મુસ્લિમ કન્ટ્રીમાં જઈને પણ એ પુસ્તક એવી કે ધૂમ મચાવી. હવે આ નરેન્દ્ર મોદીની મહિમા જેને હોય એને માન કશાય ઉત્પન્ન થાય, પણ એ કોણ? મારા ત્રિકાળી ધ્રુવ આત્માથી મહાન નહીં ને, મહાન નહીં ને એવી પ્રતીતિના બળ પર આ સમાચાર જયારે કાનમાં પડે કે આવતા મહિને એ બુકનું ત્યાં એવી રીતે સન્માન કરવાના છે, મને બોલાવ્યો છે, એના કારણે પણ એ કઈ મહાનતા ન લાગે. ઠીક છે, કારણ કે મારા ત્રિકાળી આત્માથી મહાન તો એ નથી. અભ્યાસ કરવાનો, હજુ પણ લપસી જવાય. એટલે મેં તમને કીધું 2 ભાવ 4 ભાવ એટલે કીધા. ના, પછી એના મનુષ્ય ભાવ ને દેવના ભાવ ને એવા ઉત્કૃષ્ટ ભાવ જ હોય જેનું આ થવાનું. પછી એને એકેન્દ્રિયાદી પર્યાયોમાં પણ, કારણ કે આ માર્ગ શરૂ થયો ને એટલે હવે આનાથી જ તે આગળ વધવાના છે. સાધના ત્યાંથી ચાલુ, સાધના ત્યાંથી શરૂ થવાની છે. સારા ભાવ હોય તો જ સાધના થાય, નહીં તો સાધના પણ કેવી રીતે થાય? એનો વિચાર પણ ત્યારે જ આવે કે આનું આગળ પાકેલું હોય, ભવિતવ્યતા પાકેલી હોય. ક્રિયાકાંડમાં ધર્મ નથી એ માનવાનું છોડવામાં જીવને એટલો વાંધો નથી. અત્યારે છોડી દે. દુઃખ એનું છે કે અત્યાર સુધી જે મેં બધું કર્યું એ બધું જ ખોટું હતું એ સ્વીકારવાની તૈયારી નથી. જ્યારે મરણ થાય છે ત્યારે મરણના કાળે શરીર છોડવાનું દુઃખ કંઈ નથી. મરતા માણસને પૂછો કે તુને કેટલી પીડા થાય છે, કેટલું દુઃખ છે, કંઈ નથી. સૌથી વધારે દુઃખ એને એ વાતનું છે કે મારો મનુષ્ય ભાવ આમનામ નીકળી ગયો, ખબર જ ન રહી. એ દુઃખ એનું છે અને એ સ્વીકારવાની તૈયારી નથી. જે નકામું ગયું બધું મારું, મેં કંઈ કર્યું નહીં, આમનામ સમય નીકળી ગયો, ખબર જ નહીં પડી, એ દુઃખનું કારણ બને છે. તો આજે નાનપણથી આટલી ક્રિયાઓ કરી, આટલી પૂજા કરી, સવારે ઉઠીને નાહી ધોઈને દેરાસરમાં ગયા, અભિષેક કર્યા, પ્રક્ષાલ કર્યું, ત્યાં જઈને ઘણી બધું સામાયિક વગેરે બધી ક્રિયાઓ કરી અને જ્યારે એ શબ્દ કાનમાં પડે કે આ ધર્મ નથી, તો એવા વ્યક્તિ જેને કંઈ કર્યું નથી એને સ્વીકારવામાં એટલો વાંધો નથી આવતો, કારણ કે એનું તો કંઈ કરેલું બરબાદ નથી ગયું, કર્યું જ નતું. પણ આનું તો આટલું કરેલું હતું ને એ બધું નકામું હતું, એ સાંભળવાની તૈયારી એને નથી. એટલા માટે જે પહેલેથી કરતા હોય એને આ છૂટવું બહુ મુશ્કેલ એટલે પડે છે, બીજું કંઈ નથી. કર્તૃત્વ હતું ને, કર્તૃત્વ બુદ્ધિ હતી અંદરમાં કે આ બધું મેં કર્યું છે અને મારું કરેલું અને એ બધું ખોટું કેમ હોય, કારણ કે હું જે કરું એ બધું ખોટું કેવી રીતે હોય. પહેલી વાત આ શ્રદ્ધા નથી થતી કે આ ખોટું કર્યું મેં, એટલે નથી ને. આની તો શ્રદ્ધા આવવાની જુદી વાત છે કે ભાઈ આ ખોટું કર્યું, પણ ખોટું છે એ જ શ્રદ્ધા નથી બેસતી. કારણ કે મિથ્યાત્વના તીવ્ર ઉદયથી પોતાનું કરેલું ખોટું ભાસતું જ નથી. પછી એ કોઈ પણ હોય, એ એક્સ નામનું કામ હોય, વાય હોય કે ઝેડ હોય, કંઈ પણ હોય, પણ પોતાનું કરેલું છે એ ખોટું કેવી રીતે હોય? અને એ જ કારણ છે કે જેટલી પણ આ આતંકવાદ ને અત્યાચાર ને આ જેટલા પણ પાપ થઈ રહ્યા છે એ બધા જે કરનાર છે એમ તેમ જ લાગે છે કે આ બરાબર જ છે. ખોટું હોય તો કરે શું કરતા? મુસ્લિમને એમ લાગે છે કે ના, મારા ધર્મ માટે તો લડવું જ જોઈએ ને બીજાના ગળા કાપી જ નાખવા જોઈએ, આ તો બરાબર જ છે. તો બરાબર છે એવી શ્રદ્ધા છે એટલે છૂટવાનું જ નથી. પહેલા એ શ્રદ્ધામાંથી છૂટવું જોઈએ કે આ બરાબર નથી. એને લાગે, પોતાને એ લાગે કે આ જે છે આ ધર્મ નથી, આ ધર્મના નામે મેં કેટલા પુણ્ય બાંધ્યા નથી, પાપ બાંધ્યા છે. રાગ ભાવમાં ધર્મ માનવો એ સૌથી મોટું મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ એ પાપનો બાપ છે.
શાસ્ત્રમાં તો અહીંયા સુધી લખ્યું છે લોભ પાપનો બાપ છે ને મિથ્યાત્વ પાપનો દાદા છે. એનું કારણ બતાવ્યું કે જેટલા પણ પાપ કરીએ છીએ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, એ બધા લોભના કારણે કરીએ છીએ. લોભ છે. ધનનો લોભ છે તો હિંસા કરવા માટે પણ તૈયાર થઈએ છીએ. જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ બધા પાપ કરવા તૈયાર છીએ, કારણ કે લોભ છે. એટલે લોભને પાપનો બાપ કહ્યો. પણ એ લોભ પણ કોના કારણે જન્મ્યો? તો કે મિથ્યાત્વના કારણે. કારણ કે માન્યું કે ધન સુખરૂપ છે, એવી માન્યતાના મિથ્યાત્વ. એ સુખરૂપ માન્યું એટલા માટે ધનને મેળવવાનો લોભ થયો. એટલે મિથ્યાત્વના કારણે લોભ થાય છે અને લોભના કારણે પાપ થાય છે. અને સૌથી મોટું મિથ્યાત્વ આ કીધું કે રાગ ભાવમાં ધર્મ માનવો. મિથ્યાત્વના તીવ્ર ઉદયમાં તીવ્ર ઉદયમાં લોભ થાય છે. બિલકુલ. અને જ્યારે મિથ્યાત્વ છૂટી જાય ત્યારે લોભ રે, પણ પછી અનંતાનુબંધી કશાય વાળો લોભ ન રહ્યો. એટલે હવે જ્ઞાનીઓને જે લોભનો ભાવ થોડો છે એ પણ જવાનો છે. શ્રદ્ધામાંથી ગયો છે તો ચારિત્રમાંથી પણ જવાનો છે, પણ ક્રમે ક્રમે. એ પણ લોભ આપણે આત્માને પ્રતિ જશે. આત્માના ના, હજુ પણ પર પદાર્થોનો પણ લોભ છે. એ બે વસ્તુને અલગ અલગ બતાવે છે. પણ પર પદાર્થોનો લોભ જે એકના કારણે બીજાને, બીજાના કારણે ત્રીજા ઉપર, એવો નથી. કારણ કે જ્ઞાનીઓને પણ આ રીતે વેપાર કરવાનો અને પૈસા કમાવાનો આ જે રાગ છે ને, દર્શન મોહનીય કર્મ. કૃપાળુએ કીધું ને કે કર્મ 8 પ્રકારના, કર્મ અનંત પ્રકારના, એમાં મુખ્ય 8, એમાં મુખ્ય મોહનીય, હણાય કેમ ઉપાટ. મોહની અને મોહનીમાં પણ પેલું દર્શન મોહની. દર્શન મોહનીમાં 3 ભેદ છે: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. એમાં જે મિથ્યાત્વ નામની પ્રકૃતિ છે, એનાથી મારું તે મોહ, સારું ખોટું તે રાખવે તે જેટલો જેટલો સ્વનો અસ્થિથી નિર્ણય થતો જાય, એટલો એટલો પરનો નાસ્તિથી નિર્ણય એ ઓટોમેટિક થતો જાય. જે જીવ ભગવાનની પૂજા ભક્તિ કરતા હોય ને ભગવાનની પૂજા ભક્તિ હું એમને પૂછું ક્યાં સુધી કરવી છે, અને જો એનો જવાબ એ હોય કે આજીવન કરીશ, તો એનો અર્થ એ છે કે હજુ એને આજીવન સંસારમાં ભટકવું છે. લક્ષ્ય તો એ જ લઈને જાય છે. એનું ધ્યેય થોડું છે કે એક દિવસ છોડી દઈશ. એ ધ્યેય નથી. ભગવાનની ભક્તિ કેટલા દિવસ સુધી કરશો? કે જ્યાં સુધી આ દેહમાં પ્રાણ રહેશે ત્યાં સુધી કરીશ. એનો મતલબ કે હું રાગ કરતો જ રહીશ, વિતરાગતાને મારું ધ્યેય નહીં બનાવું. પેલા ધ્યેય તો માનો. હા, એ વચ્ચે આવે, આવા પૂજા ભક્તિના ભાવ આવે, પણ આ શ્રદ્ધામાં દ્રઢ નહીં કરી દો કે આ કરતો જ રહીશ. કારણ કે એને એની મહત્તા છે, એટલા માટે એને કહે છે કરતો રહીશ. જેને ખબર પડી કે એનાથી પણ એક ઊંચું પદ છે, જે વિતરાગ પદ છે, આ શુભરાગથી પણ ઊંચું. આપણે કેટલાક લોકો વિતરાગને જાણી ગયા, અહીંયા બેસે જાય છે, બાકી તો વિતરાગ એટલે પ્રભુની ભક્તિ, એટલે વિતરાગ ના આવી. એ લોકો એમ જ સમજે કે પ્રભુની ભક્તિ કરીએ, ધર્મ આ બધું ક્રિયાકાંડ કરીએ, એમાં વિતરાગ આવી ગઈ, સમય ઓટોમેટિક. ખતરનાક છે. આ ભૂમિકામાં પૂજા ભક્તિના ભાવ આવે, પણ એને લઈને જ તે પોતાને ધર્મી માની લેવો એ ખોટું. એ જ મિથ્યાત્વ છે. અત્યારે જે સાધુ પોતાને સાધુ કે, પણ મહાવીર ભગવાને સાધુ અવસ્થામાં એક પણ કામ એવું નહોતું કર્યું, કોઈ દેરાસર બનાવરાવ્યું નહોતું.
કોઈ પુસ્તકો છપાવરાવ્યા નતા, કોઈ મૂર્તિની સ્થાપના વગેરે બધું નતું કરાવરાવ્યું. અને જે એમ કે અમે મહાવીર ભગવાનના સાચા ભક્ત છીએ ને એમના શાસનની રક્ષા કરનારા છીએ, તો એમના શાસન પ્રભાવક જે કે, તો શાસન પ્રભાવક તો વિતરાગી જોઈએ, કારણ કે ભગવાનનું શાસન તો વિતરાગી રૂપ હતું. વિતરાગતાની પ્રભાવના કરવી જોઈએ. અને તમને એક વાત બતાવી દઉં કે પાંચમા ગુણસ્થાનમાં જ એક નિયમ છે, અનુમતિ ત્યાગ પ્રતિમા. 10મા નંબરની પ્રતિમા છે અનુમતિ. 11 પ્રતિમામાં અનુમતિ ત્યાગ પ્રતિમાનો અર્થ એ કે કોઈ 5મા ગુણસ્થાન વર્તી શ્રાદ્ધુ પાસે અનુમતિ લેવા આવે, શ્રાવકની વાત કરું છું, એ શ્રાવકની એવી દશા આવી ગઈ કે કોઈ અનુમતિ લેવા માટે આવે તો અનુમતિ પોતે ન આપે, કે મારે આ વેપાર કરવો છે, તમે શું કહો છો, તો હું આ કરું, હા પણ નહીં, ના પણ નહીં. મારે આ દેરાસર બાંધવું છે, હું શું કરું, હા પણ નહીં, ના પણ નહીં. એ શ્રાવકનું લક્ષણ છે. શ્રાવક એવો હોય કે જે આની અનુમતિમાં પણ ન પડે, પોતે તો બધામાં કરવામાં તો ન પડે, પણ અનુમતિમાં પણ ન પડે, સલાહ સૂચન પણ નહીં. એ 5મા ગુણસ્થાનનો નિયમ. તો આના ઉપરથી સમજો કે 6ઠા 7મા ગુણસ્થાન વર્તી સાધુ કોઈને કેમ એમ કે તમે આ કરો ને આ કરો ને આ કરો. કારણ કે જ્યારે વ્રત લીધું ત્યારે વ્રતમાં તો એ કીધું કે હું આજથી અહિંસાનું પાલન કરીશ, હિંસા કરીશ પણ નહીં, કરાવીશ પણ નહીં, અનુમોદના પણ નહીં કરું. બરાબર છે. અમારા ગુરુજી અમને એમ કહેતા, ભારેલજી એ કહેતા કે એમના પપ્પાની વાત, કે મારા પપ્પા મને એક વાત કહેતા કે બેટા જો તું મોટો થા અને તારે જો ઘર લેવું હોય તો કે તૈયાર બનેલું ઘર લઈ લેજે, પણ પોતે નહીં બનાવતો. કારણ કે તારા હાથે તું ક્યાં બધી હિંસાને બધામાં પડી છે, કે જે થઈ ગયું તો ઠીક, પણ કે તું નહીં જોઈ શકે, કે તારું હૃદય કાપી ઉઠશે જે જીવોની હિંસા તું જોઈશ ને તો કે અમારા જેવાને પણ એક ગ્રહસ્થ હતા તો પણ એમ કહેતા તું તારા હાથે આ બધું ઘર બનાવવાનું કામ નહીં કરતો, તૈયાર કોઈ મળીને નાની રૂમ તો લઈ લે છે પણ વધારે માથાકૂટમાં નહીં પડતો. એટલે કે અમે ગ્રહસ્થ હતા. હવે એ ગ્રહસ્થ જયારે આ બાંધકામના ને ખોદકામના ને આ પાપથી આટલો ડરતો હોય તો સાધુ ખોદકામનો અને બાંધકામનો અને બિલ્ડિંગો બાંધવા કે અપાશ્રય બાંધવા કે દેરાસર બાંધવા કે આ કેમ? એટલા માટે મહાવીર ભગવાનનો ધર્મ વિતરાગી હતો અને વિતરાગતાની જે પ્રભાવના છે એ સાચી પ્રભાવના છે. પણ આ કાળમાં જે કાળમાં આપણે જન્મ લીધો છે, દોષ એમનો નથી કે જે આવું આચરણ કરે છે, દોષ આપણો છે. દોષ આપણો છે. દોષ આપણો છે કે આપણે અહીંયા આવ્યા છીએ, પણ એ પણ આપણો ભૂતકાળનો દોષ છે, વર્તમાનનો દોષ નથી. કે ભૂતકાળમાં કોઈ એવા પાપ કર્યા હતા કે અહીંયા જન્મ થયો, એના ઉદય આવ્યા તો એ દોષ નથી. સૌથી મોટો દોષ આપણો છે. વર્તમાનમાં દોષ છે કે હું એને ત્રિકાળી ભગવાન આત્મા તરીકે નથી જોતો અને એની પર્યાય રૂપે જોઉં છું. જ્યારે મારા અંદર એવો ભાવ આવે કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, ત્યારે એનું તો હિત થશે કે નહીં થાય ખબર નથી, પણ પોતાના અંદર જે અંદરમાં કષાયોની ગાંઠ બંધાવી હતી એ છૂટી ગઈ. પછી એનું જે થાય તે થાય. એમાં આપણી અનુમોદના પણ નથી, ટીકા પણ નથી, નિંદા પણ નથી, એને જાણવું પણ નથી. આ આપણું ધ્યેય હોવું જોઈએ. જે ગુરુદેવે કર્યું, ગુરુદેવે તો બસ આ ભૂલ પર્યાયમાં પડેલી છે, એક દિવસ જવાની છે. દિગંબર સાધુઓ પણ, શ્વેતાંબર સાધુઓ પણ કાનજી સ્વામીના પ્રવચનમાં આવીને બેસતા. કાનજી સ્વામી તો ગ્રહસ્થ હતા, પછી શ્રાવક હતા, પોતે સાધુઓ પ્રવચનમાં સાંભળતા.
એક જ વાત બસ કે આ ત્રિકાળી ધ્રુવનો આશ્રય, આત્માનો આશ્રય જ્યાં સુધી નથી લીધો ત્યાં સુધી ધર્મ નથી. પહેલું કામ કરવા યોગ્ય આ છે, આ કરી લો. દેરાસર સજાવવા ને રત્નોથી એને સજાવવા ને એ બધું તમારું કામ નથી. કે આ તમારું કામ નથી, આ તો સ્વર્ગના દેવોનું કામ છે. એ દેવોને સોંપી દો, તમે તમારું કામ કરી લો, સંયમ ધારણ કરવાનું. પછી દેરાસરમાં આટલી લાઈટો કરીને શણગારવાનો શું મિનિંગ? જે એમાં કીધું ને, જે કાળમાં જન્મ લીધો છે એ આપણે ઘણી વખત નથી કહેતા, મારે આવું જોવું પડ્યું, એના પહેલા હું મરી ગયો તો સારું હતું, મરી ગયો તો સારું હતું. મારી નજરે ક્યાં જોવું પડ્યું? એનો મતલબ જોવું પડ્યું છે એ કોઈ મારી ભૂલ છે. એ તો ઠીક છે, જે થઈ ગયું થઈ ગયું, પણ આજે મારે ક્યાં આવું જોવું પડે છે? એ આપણે પોતાનો ખેદ વ્યક્ત કરીએ છીએ. પંચકલાકનું આટલું મહત્વ કેમ આપ્યું? કારણ કે ભગવાનનું કલ્યાણ તો થઈ ગયું હતું, આપણું કલ્યાણ બાકી હતું. અને આપણું કલ્યાણ પણ થાય એના માટે આ મહત્વ આપ્યું. પણ એ મહત્વને એટલું બધું મહત્વ આપી દીધું, એટલું બધું મહત્વ આપી દીધું કે પોતાનું કલ્યાણ થતું તો દૂર રહી ગયું, ઉલટું અકલ્યાણ વધી ગયું. કેટલી ઇન્સાન કેટલું બધું પાછળ વધી ગયું. મૂળ સિદ્ધાંત તો પાછા પકડવામાં આવતા જ નથી. એટલે ગુરુઆચાર્યએ જે આ વાત કીધી છે ને, અનુભવ પ્રમાણથી સ્વીકાર કરજો આત્માને. અંગ્રેજીમાં એક પુસ્તક છે, પર્સનલ નોલેજ, જે એક જ શાસ્ત્ર છે, એક જ ગુરુ છે, 100 જણા બેઠા છે, 100 જણા એને સાંભળે છે, વાંચે છે, પછી એને જે અંદરમાં અપનાવ્યું, પોતે સમજ્યા. આજે હું તમને જે કંઈ કહું છું આ મારું પર્સનલ નોલેજ છે. તમારા અંદર જે પડેલું છે તમારું પર્સનલ નોલેજ છે. કોઈ પણ રાઇટર જે લખે છે એનું પર્સનલ નોલેજ છે. હોઈ શકે એવું હોય પણ ને ન પણ હોય, એનું પર્સનલ નોલેજ છે. મોટા ભાગે એ જ કોશિશ હોય છે કે આજે હું તમને બતાવી રહ્યો છું, તમે મારી આ વાતને માની લો, આ વિતરાગ ભાવ જ ધર્મ છે, અને આ મારું પર્સનલ નોલેજ છે. તમે અનુભવ પ્રમાણથી માનો. એટલે કુમકુદાચાર્ય એ કહે છે કે હું તમને સમયસારમાં આત્મા બતાવું છું એટલે તમે નહીં માનતા, તમને અનુભવમાં આવે તો તમે માનજો. હા, યુક્તિથી ધર્મને તો પરીક્ષા કરીને મેળવી શકાય, પરીક્ષા કરીને. પણ તમે પોતે કરજો એમ. મોટા ભાગના વક્તાની આ જ કોશિશ હોય છે કે પોતાનું જે જ્ઞાન છે ને, પોતાની જે માન્યતા છે, સાંભળનારાની માન્યતા પણ આવી થઈ જાય, અને આવી થઈ જાય તો એનું આપેલું પ્રવચન સફળ થઈ પડે. મુસ્લિમ માટે એક એવા જ છે કે મારીને મુસલમાન કરે. અહીંયા બોલીને જૈન કરવાની વાત થઈ ગઈ કે બોલી હું તમને જૈન કરી દઉં. એનાથી લાભ નથી. અંદરમાં તમને જ્યાં સુધી એની મહિમા ન આવે ત્યાં સુધી લાભ. અને પોતાના અનુભવથી હું તમને એમ કહું કે પૈસાની કંઈ કિંમત નથી, પૈસાની કંઈ કિંમત નથી, પણ એ તમને અનુભવમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તમને એ અસાર નહીં લાગે, મારા કહેવાથી નહીં લાગે. હું તમને કહું કે પૈસામાં કઈ સુખ નથી તો એ તમને અસાર નહીં લાગે. પૈસાથી તમારું કોઈ કામ થતું નથી, એમાં તમને એ વાત તમારી શ્રદ્ધામાં નહીં આવે. પણ જ્યારે પોતાનો એકનો એક દીકરો 10 વર્ષનો પોતાની પાસે કરોડો રૂપિયા છે ને, એ 10 વર્ષનો દીકરો બીમાર પડ્યો અને સિરિયસ છે,
અને મરી ગયો ત્યારે ખબર પડી કે જો કરોડો રૂપિયા હતા પણ દીકરો ન બચ્યો. આ પૈસા અસાર છે. હવે મારે તમને બોલવાની પણ જરૂર નથી કે પૈસા અસાર છે. એ તમારો પોતાનો અનુભવ છે અને દરેક સ્થિતિમાં પોતે ચકાસો પોતાને કે જે વસ્તુને અહીંયા શાસ્ત્રોમાં અસાર કીધી છે એ પોતાના જીવનમાં ઘટિત કરીને જો તો એની અસારતા એ અંદરમાં એવી સ્પર્શશે અને એ લાંબા કાળ સુધી રહેશે. અનુભવ થઈ જાય એટલે એને વારંવાર ટકોરવા આવું થાય તો બી પૈસા અસાર નથી લાગતા. છોકરો મળી જાય જીવન જોત તો બી નથી લાગતા. ઓછા હતા, થોડાક વધારે હોત તો હજી ના એમ કે પૈસા વગર તો જીવાય નહીં. જે રીતે પૈસાથી જીવાશે પાછું જીવન એમ પોતાનું. હવે એનું તો પોતું જે થઈ ગયું થઈ ગયું, પણ હજી મારું તો હજી પૈસાથી જીવાય. આગળ જીવવું છે તો આ જોઈશે ને. પૈસા તો જોઈશે. પૈસા હશે તો બોલશે. સમજવા વાળા બી નથી, પ્રવચન આપવા વાળાને બી નથી મોં છૂટતો પૈસા. બરાબર છે. એટલે અંદરમાં પરિણમન થવું બહુ અઘરું છે. એ અલગ છે અને બોલવું અલગ છે. બધું અસર તો ત્યારે આત્માની મહિમા હોય. એ વખતે છોકરાની મહિમા પૈસાથી વધારે હતી એટલે એ અસર લાગે. બંને જોઈએ, નાસ્તિ ને અસ્તિ. એવી રીતે જીવન જીવવાની બળ હોવું જોઈએ કે પૈસા વગર હું જીવી શકીશ એવું બળ હોવું જોઈએ. એ બળ નથી એટલે તો જીવી જ ન શકે. શ્રદ્ધા નથી બેસે. શ્રદ્ધા બેસે તો ચારિત્રમાં આવે ને. શ્રદ્ધા જુદી ચારિત્રમાં ક્યાંથી આવે? છોડી દીધા તો માંગીને કોઈની પાસે છે જ લઈને પોતાનું જીવન. પણ અંદરમાંથી એ માન્યતા તો ગઈ જ નથી કે એના વગર કામ ન થાય. તો ચારિત્રમાં આવે ક્યાંથી? સવાલ જ નથી ને. પેલા શ્રદ્ધામાં આવે પછી ચારિત્રમાં આવે. શ્રદ્ધામાં તો જોઈએ ને, શ્રદ્ધામાં જ નથી કે મારે આ પૈસા વગર કે પૂતગલ સિવાય મારાથી ના જીવાય. શરૂઆત જ ક્યાંથી થાય? પોતાનું અસ્તિત્વ અલગ જગ્યાએ માન્યું છે. બીજાના ઘરમાં બેસીને પોતાની ઓળખાણ બતાવી છે. શરીરમાં પોતાની ઓળખાણ બતાવી છે અને શરીરનું બચવું એ મારું બચવું છે, શરીરનું નષ્ટ થવું એ મારું નષ્ટ થવું છે. એટલા માટે એમ લાગે છે કે પૈસા વગર ન ચાલે. પૈસા વગર ન ચાલે. ટ્રાન્સપોર્ટેશન માટે તો પૈસા જોઈએ, ગાડી તો જોઈએ. પૈસા હોય તો ગાડી મળે. ગાડી વગર ચાલે પણ પૈસા હોય તો ટેક્સી કરીને બી જાય, પણ પૈસા જોઈએ. એવી અંદર ઘૂંટાઈ ગયું. જ્યારથી પૈસાથી ટ્રાવેલિંગ શરૂ થયું ને ત્યારથી તે વિદેહ ક્ષેત્રનો ચક્કર અટકી ગયું. નહીં તો કુંદકુંદાચાર્ય પોતે વિદેહ ક્ષેત્ર ઉડીને પણ ગયા હતા. પણ જ્યારથી આ ટ્રાન્સપોર્ટેશન પૈસાથી શરૂ થયું ને ત્યારથી પેલું ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું. કારણ કે એ તો એનાથી ઊંચું કેટલું આત્મબળ થઈ ગયા. તો કહેવાનો અર્થ એ છે કે આત્માની નિર્મળતાના બળ એટલે જે થાય છે તે બધું ઉદયથી થાય છે, પૈસાથી. એ સૂક્ષ્મ શરીર રૂપે ગયા હતા કે સદેહ? એ સદેહ ગયા હતા. સદેહ વિદેહ ગયા હતા. 8 દિવસ રોકાયા હતા સંવત 49ની સાલમાં. પછી પાણી પણ નહીં, આહાર પાણી કઈ નહીં. ઠીંગણું શરીર, શ્યામ શરીર, ભગવાનના સમોસરણમાં ભગવાનની વાણી સાંભળી. ત્યાં તો બધા લાંબા. હા, અને ત્યાં જીવોએ કીધું કે આ કોણ? તો કે આ જીવ ભરત ક્ષેત્રથી આવ્યા છે અને અહીંથી ત્યારે જઈને પછી ત્યાં પરમાગમની રચના કરશે. અને એ જ વખતે ત્યાં ફતેમંદ કુમાર નામના રાજકુમાર પણ હતા, કાંજીશ્વર. ત્યાં સિમંદર ભગવાનની પાસે ગયા ભગવાન. કાંજીશ્વર પેલા ન હોય એ મહાવીર ત્યાંથી જીવ અહીં આવ્યો, ત્યાં કઈ કચાશ રાખી, ભગવાનના સમોસણમાં કચાશ રહી ગઈ, અહીંયા આવી રસન પૂરી કરી, સમ્યક દર્શન મેળવ્યું. એટલે ત્યાં નહીં પામ્યા. ભગવાનની વાણી ભગવાનની વાણી સાંભળીને નહીં પામ્યા ને અહીં પોતે
પોતાની સોસાયટીમાં ઊંધા માહોલમાં પણ, ઊંધા માહોલમાં પણ પામ્યા છે. કારણ કે સંસ્કારનું બળ કેટલું. આ નિમિત્ત જીવન. ભગવાનના સંસ્કારનું બીજ ઉગી રહે. હા, બીજ તો ઉગ્યું. 21 વર્ષ સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા પાડી. ઉત્કૃષ્ટ પછી ઉત્કૃષ્ટ ત્યાંના બધા સદાચાર સંયમ આચાર્ય હતા, સંપર્ક. સાધુ હતા. સાધુ થશે આચાર્ય પદવી મળતી હતી. પદવી લીધી નથી. પણ 21 વર્ષ અને એટલું માન સન્માન મળતું હોવા છતાંય તે, સારા હતા. કારણ કે મારી આ દશા નથી. સીધી વાત, આ દશા નથી. દોરા માત્રનો પરિગ્રહ પણ જો હોય અને 3 કશાય ચોકડીમાંથી એક પણ કશાયનો ઉદય હોય તો એ સાચું સાધુપણું ન કહેવાય. એટલે સાધુપણું એનું નામ છે કે 3 કશાય ચોકડીના અભાવપૂર્વક વિતરાગતા હોય, સકલ ચારિત્ર પ્રગટ્યું હોય, 28 મૂળગુણોનું નિરતિચાર પાલન થતું હોય અને વનવિહારી એ સાધુ, એ સાચા વિતરાગી સાધુ છે. મારી એ સ્થિતિ નથી. એટલે એ કેવું પાછું કે હું સાધુ નથી, હું ગ્રહસ્થ છું, અને પાછું એવું નહીં કે લગ્ન કરી લેવા સંસાર માંડવો, પોતે આજીવન બ્રહ્મચર્ય પર પાળવું, પછી કપડાં પણ એવા જ સફેદ સાદગી જેમ હતું એમ જ રાખ્યું, ઉલટી જ ચાલી છે. બસ. પણ ખાલી બતાવી દીધું કે આ ધર્મનું અંગ નથી. પહેલા તો ગોત્રીને ગમતા હતા, પછી અને ઘણી વખત કહેતા, અરે અમે તો ક્યાં હતા ને ક્યાં આવી ગયા. એટલે વિદેહ ક્ષેત્રમાં પ્રભુ સાક્ષાત બિરાજે છે, ભગવાનની વાણી સાંભળીએ છીએ, રોજ અમે જતા 3 ટાઈમ સાંભળતા, ભગવાનના દર્શન કરતા, હાથી પર બેસીને ભગવાનની વાણી સાંભળવા. રાજકુમાર હતો તો જતો હતો. કોઈ કસાઈ નહીં હતો, ક્યાં હતા ને ક્યાં આવી ગયા. કોઈ અમારો અમેરિકામાં 2 મહિના માટે ફર્યા હોય ને ત્યાંનું અલાસ્કા ને બધું આ બધું ફર્યા હોય અને ત્યાંથી પછી ઉતરીને આમ ઇન્ડિયા આવે, મુંબઈના એરપોર્ટ પર ધારાવી ત્યાં બધું જોતો નીચે ઉતરે અને જેમ આમ ત્યાંની લાગે વળી ગયા, અરે ક્યાં હતા ને ક્યાં આવી ગયા. અંતર ખાલી એટલું છે કે અજ્ઞાની વિદેશથી આવ્યો છે અને ગુરુદેવ વિદેહથી આવ્યા હતા. એને જાતિ સંબંધ થયો જ્ઞાનથી. એ તો ચંપાબેન જ ગુરુદેવને પણ હતું, પણ ગુરુદેવ કહેતા હતા એ ડિક્લેર નતું, પણ બેનશ્રી નું તો પુસ્તક જ છે જાતિ સ્મરણ જ્ઞાન. એમાં જ વાંચશું. બેનશ્રીનું જ્ઞાન હોય. જ્ઞાન દબાવ સ્વાનુભૂતિ દર્શનના બધું લખે. એ બુક છે. બેનશ્રીનું જ્ઞાન હોય. સ્વાનુભૂતિમાં બી. એટલે આ કાળમાં બહુ દુર્લભ છે આ વાત મળવી, અને મળ્યા પછી એને પચવી. એટલે હવે આ જીવને કોણે સમજાવ્યું કે તમે માની લો? અંદરમાંથી જેનો કાળ પાક્યો એનું પરિણમન થયું. એટલે હું એની આકૃતા વધારે ન કરું કે તમે કેમ નથી માનતા આટલા વખતથી સાંભળીને, પણ હવે તમે પલટી જાઓ, હજી તમે પૂજા ચાલુ જ રાખી, હજી તમે તો આના ઉપર જોર આપો, અહીંયા પેલા આવી જાઓ, પૂજા તો મોડી થશે ચાલશે. હું શા માટે આ ભાવ કરું? જેની હોનહાર જેવી આવશે એમ થશે. એટલે ગુરુદેવને તો અહીંયા સુધી કહેતા કહ્યું કે જેનું 6 મહિના 8 સમયમાં 608 જીવ મોક્ષે જવાના છે, એટલા જીવો 609 તો જવાન નથી. તમે પ્રવચન આપો તો, અને તમે પ્રવચન આપતા બંધ થઈ જાવ તો 608 ને 607 જવાના નથી. તો પછી તમારાથી કઈ વધવાના નથી ને ઘટવા નથી, તો પ્રવચન બંધ કરીને તમારું કલ્યાણ કરી લો. એવું કોઈ કીધું? ગુરુદેવે કીધું આ જે પ્રવચન આપવાળું જે ક્રિયા થઈ રહી છે, આ ક્રિયાનો કરનારો પણ હું નથી. જો હું હોત તો હું બંધ કરી દેત. આ પણ કોઈ ભવ્ય જીવોના પુણ્યના ઉદય અને આ જીવના પણ પૂર્વના ઉદય, આ સહજ થઈ ગયું છે. એટલે એ જ સંભાવ, આનું નામ સામાયિક. કારણ કે આપવું છે એવો ભાવ નહીં. અને કોઈ આવું કહી દે કે તમારાથી કઈ થવાનું નથી, આ બધું તમારા કારણે થોડા પામે છે જીવ, તો આ અજ્ઞાનીને કીધું હોય કે તમે કહી દો તમારા કારણે અમે આટલું સમજ્યા નથી, અમારા કારણે સમજ્યા, ઠીક છે કાલથી ભણવાનું બંધ. આ તો કે ના, આ તો થશે જ ભણાવવાનું, જો ઉદયમાં હશે તો થશે, એવી જાગૃતિ. કારણ કે મેં થોડું ભણાવ્યું છે, ઉદયમાં હતું તે ભણ્યું છે. આમાં કોઈ કશાય આવતો હોય, ક્રોધ કે પછી
એ જ્ઞાની અપૂરતા હોય. બસ જો તમને જાગૃતિ હોય તો એ બધું જ માપ છે. તમને જો જાગૃતિ એ રહેતી હોય કે આનાથી કંઈક જુદો હું છું, બસ તો આ ક્રોધ પણ માપ છે. ક્રોધ પણ માપ છે. આ જાગૃતિ પણ બહુ મોટી વાત છે, એને જ આવે આ છે. જાગૃતિ બહુ તો પરપરની હોવી જોઈએ પાછી. ક્રોધનો ભાવ આવે તો જ્ઞાનીઓને આવે છે, પણ એ વખતની જે જાગૃતિ છે, અભ્યાસ જાગૃતિનો કરવાનો છે, ક્રોધને ટાળવાનો અભ્યાસ નથી કરવાનો. એટલે આપણે ઊંધું જ કરીએ છીએ, ક્રોધને ટાળવાની કોશિશ કરીએ છીએ, રાગને ટાળવાની કોશિશ કરીએ, એ થતું જ નથી. જે આ ભૂમિકામાં થઈ શકે છે એ કાર્ય તમે કરો. એટલું તો પેલા દ્રઢ કરી લો કે જે સ્ટાન્ડર્ડમાં જે ક્લાસમાં ભણીએ છીએ એ ક્લાસમાં એ ક્લાસનું જે સિલેબસ છે એને ભણો. અત્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છો, 6th 7thમાં નથી, તો પહેલા સ્ટાન્ડર્ડમાં જ્યારે હોય ત્યારે એ અભ્યાસ કરીએ. ઘણી વખત ક્રોધ આવે ને એ વિસ્મૃતિ થઈ જાય. વિસ્મૃતિ થાય એ સમયે પાછું કેટલા તમે જલ્દી પાછા વળ્યા એના ઉપર પણ જોર છે. જૈન દર્શનમાં એક વસ્તુ ઉપર એટલું સૂક્ષ્મતાથી વર્ણન કર્યું છે કે તમે એમ પરમાં ગયા તો એક વ્યક્તિ 1 મિનિટ માટે પરમાં ગયો ને એક છે 1 કલાક માટે પરમાં ગયો, કે પરમાં ગયો એટલે ગયો ને બસ જવા દો, એમ નહીં. એ કેટલો જલ્દી પાછો આવી ગયો છે એનું પણ મહત્વ છે. એ જ વધારે મહત્વ તો આ ભૂમિકામાં એ મહત્વ વધારે, કારણ કે જવાનું તો છે જ, જોડાણ પણ થશે, પણ કેટલું જોડાણ થયું છે અને એ સમયે જાગૃતિ કેટલી રહી. જાગૃતિનો અર્થ કે કોઈ પણ સ્થિતિમાં રહેવા માટેની તૈયારી. પછી કોઈ પણ સ્થિતિમાં એટલે કે અત્યારે જ આ પળે આ દેહને છોડીને આત્માનું કોઈ બીજા દેહમાં પ્રવેશ થવો, જે દેહમાં પ્રવેશ થયો એનું એ કુળ, જાતિ, ત્યાંના સંયોગો, દેશ, ગામ, નગર આ બધું અલગ હોવું, ત્યાંનો રૂપ રંગ શરીરનો અલગ હોવો, ત્યાંનો આહાર વિહાર વગેરે બધું અલગ હોવું, એ બધું જ એક પળમાં પલટાય તેમ છતાં પણ એની સહજ સ્વીકૃતિ. ઠીક છે, હું જાણનાર દેખનાર. મરવાની ઈચ્છા નથી, પણ જીવવાનો લોભ પણ નથી, કારણ કે અસ્તિત્વ શરીરના કારણે છે એમ માન્યું નથી. એનું નામ જાગૃતિ છે. જાગૃતિ, કારણ કે હવે જાગૃત છે, ઊંઘતો નથી. હવે જાગૃત થયો. રાગાદી વિકારી ભાવ પૂદગલના પરિણામ હોવાથી તેને સામાયિક ન કહેવાય. સામાયિક કરવાનો જે રાગ છે એનું નામ સામાયિક નથી. વિતરાગ ભાવ સામાયિક છે. પૂજા આ જે રાગ, ખાવા પીવાનો રાગ, એ તો સામાયિક નથી. સામાયિક કરવાનો રાગ પણ સામાયિક નથી. સામાયિક કરવાનો રાગ પણ સામાયિક નથી. સામાયિક કરવાનો રાગ પણ સામાયિક નથી. વિતરાગ ભાવ જ ખરું સામાયિક છે. રાગાદી ભાવને પૂદગલના પરિણામ કયા છે? કારણ કે રાગાદી ભાવ પૂદગલ દ્રવ્ય કર્મના ઉદયના નિમિત્તથી તથા પૂદગલના ન કર્મના આશ્રયે ઉત્પન્ન થાય છે. આ રાગ પૂદગલ કેમ છે? તો એના 2 કારણો. એક તો જ્યારે રાગ ઉત્પન્ન થાય ત્યારે ચારિત્ર મોહના કર્મનો ઉદય હોય, આ અંતરંગ નિમિત્ત કારણ. અને બાહ્યમાં નિમિત્ત કારણ તરીકે કોણ? તો કે આ બહારના સંયોગ, પૂદગલ સંયોગ. મીઠાઈમાં રાગ થવો, તો એ રાગ જે સમયે થયો એ સમયે પૂર્વના જે કર્મ છે એ કર્મનો ઉદય,
એ દ્રવ્ય કર્મ છે, અને આ જે મીઠાઈ છે તે નો કર્મ છે, અને આ એમાં જે ભાવ થયો કે આ રાગનો, એનું નામ ભાવ કર્મ છે. આ 3 કર્મ છે. એ ત્રણેય એક સાથે જ હોય છે. ત્રણેય પૂર્વના દ્રવ્ય કર્મનો ઉદય, અહીંયા વર્તમાનમાં રાગનો ભાવ, અને એ રાગનો ભાવ જેના લક્ષ્ય ઉત્પન્ન થયો છે તે પદાર્થ, તે નો કર્મ. ભાવ કર્મ તો આત્માનો પર્યાય છે. હા, ભાવ કર્મ આત્માની પર્યાય છે, અને પૂદગલના લક્ષ્ય થયો છે એટલા માટે એને જડ કહ્યો છે. રાગ આત્મામાં ઉત્પન્ન થયો, એ ચેતન છે, પણ તેમ છતાંય તે સમયસારમાં એને જડ કહ્યો. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ચેતન કહ્યો, સમયસારમાં જડ કહ્યો. આત્મસિદ્ધિ શાસ્ત્રની 82મી ગાથામાં કીધું, ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. ભાવ કર્મ એ આત્માની કલ્પના છે, એટલે આત્માની કલ્પનાનો અર્થ એ કે આત્માની જ પોતાની પર્યાય છે, આત્મામાં ઉત્પન્ન થયેલી છે, એટલે ચેતન રૂપ છે. ચેતનમાં ઉત્પન્ન થઈ તેથી ચેતન રૂપ છે, પણ જળના લક્ષ્ય ઉત્પન્ન થઈ છે. સમયસાર એમ કહે છે કે જળના લક્ષ્ય ઉત્પન્ન થયો છે એટલા માટે એ જળ છે. પૂદગલના લક્ષ્ય ઉત્પન્ન થયો તેથી તે પૂદગલ છે. એ પૂદગલ નો છે, જેના લક્ષ્ય થયું હોય ને. કલ્પના એટલે ખોટું. દરજીની પાસે ગયા, દરજીને કીધું, કપડાં સીવવા માટે આપ્યા હતા કે કપડાં સીવાઈ ગયા? તો કે ના, કે તમારું કામ થયું નથી હજી. કે કપડાં સીવવાનું કામ કે અમારું થોડું હતું, એ તો તારું હતું ને. પણ તો એ બોલ છે તમારું કામ નથી થયું. કામ કરવાનું તો એનું છે, જે કામ કરનાર છે એમને એનું નહીં કહેવાનું. લક્ષ્ય કોનું હતું, કોના લક્ષ્ય કામ થવાનું છે, કે ગ્રાહકના લક્ષ્ય. એટલા માટે ભલે દરજીનું કામ હોય પણ તો એ કહેવાય ગ્રાહકનું કામ. એમ જેના લક્ષ્ય, મને તમારા લક્ષ્ય ક્રોધ થયો, તો જળના લક્ષ્ય ક્રોધ થયો, તો આ ક્રોધ જેના લક્ષ્ય થયો છે એનો થયો. ભલે મારામાં થયો, મારી પર્યાય છે, પણ તમારો આ ક્રોધનો ભાવ મારો નહીં, તમારો. કલ્પના કેમ કીધું? ખોટું એટલે મિથ્યા. મિથ્યા પર્યાય, 2 વસ્તુ બતાવે છે. ખોટું પણ બતાવવા માંગે છે, ખોટું પાછું પર્યાયમાં જ છે. ભાવ કર્મ જે છે એ પોતાની કલ્પના છે, કારણ કે વસ્તુ સ્વરૂપ જેવું છે એવું એ નથી. એટલે ઊંધું માને છે, અને એ રૂપે પરિણમે. ખાલી માનવામાં તો ખાલી એક મિથ્યાત્વ આવશે, પણ ભાવ કર્મમાં તો 3 આવી જાય છે. એકલું મિથ્યાત્વ એટલે મોહ નહીં, મોહ, રાગ ને દ્વેષ ત્રણેય. રાગ દ્વેષ એ ચારિત્ર મોહ, અને મિથ્યાત્વ જે મોહ, જેનું નામ દર્શન મોહ, એટલે મોહ કહેતા દર્શન મોહ, રાગ દ્વેષ કહેતા ચારિત્ર મોહ. આ બંને અંદર ગર્ભિત છે ભાવ કર્મમાં. દર્શન મોહની મોહ કરે રાગદ્વેષ હોય જ. ચારિત્ર બંને ગર્ભિત છે ભાવ. એનાથી બીજી પરંપરા, એનાથી તે આ જે કર્મ જે છે એ દર્શન મોહ અને ચારિત્ર મોહથી આ 8 કર્મનો બંધ થાય છે. બાકીના 7 કર્મથી એક પણ કર્મનો બંધ નથી થતો. જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય, વેદનીય, આયુ, નામ ને ગોત્ર, આ 7 કર્મથી એક પણ કર્મનો બંધ નથી થતો. એક મોહનીય કર્મથી આ 8 કર્મનો બંધ થાય છે. એટલો મોહ પાડવાનો. એક પિતાની 4 દીકરી છે, 4 દીકરા છે. 4 દીકરીને કોઈ સંતાન નથી. 4 દીકરા છે, 4 દીકરામાં 3 દીકરાને સંતાન નથી, 1 દીકરાને સંતાન છે. અને એ જે સંતાન છે એ એનાથી પરંપરા વેલો વધવાનું છે.
એવી રીતે 4 મૂળ અઘાતી કર્મ અને 4 ઘાતી. 4 ઘાતીમાં પણ 3 તો બીજા જેનાથી કોઈ કર્મ નથી બંધાતા. આ એક મોહનીય કર્મથી એવા કર્મ બંધાય છે કે 8 કર્મ મોહથી બંધાય છે. મોહ બંધાય છે મિથ્યાત્વના તીવ્ર ઉદય. એ જ મિથ્યાત્વનો તીવ્ર ઉદયથી તે આ દર્શન મોહનીય નામનું જે કર્મ એ બંધાય છે. સાથે સાથે બીજા 7 કર્મો પણ આ મિથ્યાત્વના કારણે. એટલે મિથ્યાત્વ મૂળ એટલા માટે કીધું છે. આયુષ પણ એવા બંધાય, એ પણ એમાં જ બંધાય. 8 બંધાય પણ એક સમયે 7 બંધાય, નિરંતર 7 બંધાય છે. અને એ જયારે અંતિમ ઘડીએ જે ત્યારે 8 આ એક ચાન્સ આપણને આપ્યો છે કે આયુ નથી બંધાતું ને એટલે ત્યારે કામ કરી લો. કારણ કે બંધાયા પછી તો એનો ઉદય આવવાનો છે, એ માપ નથી. આયુનો બંધ થયા પછી ઉદય આવે છે. હજી બાકી કર્મ તો બંધાયા પછી એની નિર્જરા પણ કરી શકાય. આયુષ્ય પણ એ હવે તો એ આયુષ્ય કર્મનો જે અભાવ છે એ ક્યારે કે એકવાર આવતા ભવનું તો બંધાઈ ગયું ને, ગતિ બંધ બસ તો હવે ત્યાં જવું જ પડે. હવે એનો ક્ષય ન કરી શકે, એનો મોક્ષ ન થઈ શકે. એટલે જેને કેવળ જ્ઞાન થયું છે એને આયુ કર્મના બંધ પહેલા જ કેવળ જ્ઞાન થયું છે, ત્યારે તો મોક્ષ થાય છે. આયુષ કર્મ બંધાય આ સિસ્ટમ પણ બધી એવા પ્રકારની છે. આયુષ કર્મ બંધાઈ જાય તો મોક્ષ ન થાય. કેવી રીતે થાય? કેવી રીતે થાય? તો આવતા ભવમાં જન્મ લેવો જ પડે. આયુષ્ય કર્મની પછી નિર્જરા થોડી થાય. મોક્ષમાં તો વગર કર્મ છે, ત્યાં કર્મ છે નથી. આ કાળમાં મોક્ષની ચિંતા કરવા કરતા મોક્ષ માર્ગને પામી જવાની. કારણ કે મોક્ષની પ્રાપ્તિનો પુરુષાર્થ જીવ કરવા જાય છે, એટલે કે સાધુ થવા જાય છે, એમાં મોક્ષ માર્ગનું કામ પણ અટકી જાય છે, સમ્યક દર્શન અટકી જાય છે. ખાસ છે 24 તીર્થંકરોનું સ્વરૂપ સમજવામાં ભૂલ કરી છે. બહુ લિમિટેડ વિચાર કર્યો છે. મહાવીર ભગવાને સાધના કરી હતી તો મારે સાધના કરવી છે, મારે પણ ભગવાન થવું છે. મહાવીર ભગવાને સાધના કરી હતી, મહાવીર ભગવાન સાધુ થયા, 23 વર્ષની ઉંમરે પોતે દીક્ષા લીધી, સાધુ થયા, એટલે મારે પણ એવી સાધના કરવી છે. આ બધા જ જીવોને પહેલા દીક્ષા જે લઈને એને એ વાત બતાવી દેવી જોઈએ. વાત બહુ સાચી છે કે મહાવીર ભગવાને પણ 30 વર્ષે સાધના કરી, 12.5 વર્ષની સાધના કરી, ત્યારે કેવળ જ્ઞાન પામ્યા, અરિહંત થયા, પછી સિદ્ધ થયા. તમે પણ આ રીતે કરો, બરાબર છે. સાધુ થયા વગર અરિહંત નહીં થવાય, અરિહંત થયા વગર સિદ્ધ નહીં થવાય. પણ 24 તીર્થંકર જન્મથી સમ્યક દ્રષ્ટિ હતા અને સમ્યક દર્શનની એ સાધના પૂર્વે કરેલી હતી, જે હજી તમારે બાકી છે. એની આગળનું જે હતું એ બધું જ બાકી છે. અને ખાલી આ એક જ લાઈફ મહાવીર ભગવાનની જોઈ કે બસ એમણે આ થયા હતા. રાજા હતા ને રાજાનું પદ છોડી દીધું, રાજા હતા ને રાજાનું પદ પણ રાજકુમારનું પદ છોડી દીધું. પણ એ મહાવીર ભગવાનની પર્યાય એક જ પર્યાય જોઈ, પણ એની પહેલાની પૂર્વ પર્યાય નથી જોઈ. અને સાધના ત્યાં શરૂ થઈ હતી. કોઈ તીર્થંકરે તીર્થંકરના ભવમાં સમ્યક દર્શનની સાધના કરી જ નથી. અને આપણે એ જ પર્યાયને જોઈએ 24 તીર્થંકરની. જેના કારણે આ સમ્યક દર્શન વચ્ચે છૂટી ગયું. સમજાણું ને? એ જીવની વાત, એ સમ્યક દર્શન પામવું જ બહુ અઘરું છે. એક તો મોક્ષ માર્ગ ઉપર ચડી ગયા પછી તો વાંધો નથી આવતો. એ જીવે વિચાર કરવો જોઈએ
કે 24 તીર્થંકર જ 24 જ હતા ને, બાકી તો બધા તીર્થંકર ન થયા, સામાન્ય કેવળીથી મોક્ષ થઈને મોક્ષે ગયા. તો જેના બળ પર એ તીર્થંકર થયા, એ તીર્થંકર પ્રકૃતિ બાંધી, એના બળ પર તો એ તીર્થંકર થયા. અને એ તીર્થંકર પ્રકૃતિ કોના બળ પર બાંધી હતી? સમ્યક દર્શનના બળ પર. કારણ કે સમ્યક દર્શન પ્રગટ થયા વિના તીર્થંકર પ્રકૃતિ જ ન બંધાય, ન આવે. તો તીર્થંકરનું આખું જીવન ચરિત્ર આદર્શ માની લીધું, પણ એ તીર્થંકર પદ જેના બળ પર પ્રગટ થયું છે એ સમ્યક દર્શન, એનું તો ખબર જ નથી. અમે બસ મહાવીર ભગવાનને માનીએ છીએ, પ્રતિષ્ઠા કરીએ છીએ, ગર્ભ કલ્યાણક એ ઉજવીએ છીએ, જન્મ કલ્યાણક એ ઉજવીએ છીએ, બધા જ કલ્યાણક ઉજવીએ છીએ. પણ એ તો ગર્ભ પહેલાનું કલ્યાણક જે હતો એ હજી પોતાનું ઉજવવાનું બાકી છે. સમ્યક દર્શનનું કલ્યાણ દુર્લભ છે, બહુ દુર્લભ છે. પેલા હું ના પાડતો તો દુર્લભ નથી, પણ હવે હું કઉ છું દુર્લભ છે. કારણ કે એટલું સુલભ હોત તો અત્યાર સુધી કેટલી વાત થઈ ગયું હોત. તમે કહો છો જૂના સંસ્કાર, સાચો સમય, આ બધા સંસ્કાર જે અંદર પડી ગયા તે કાઢતા બહુ તકલીફ પડે છે. બધું ઊંધું જ માન્યું છે. અને દ્રષ્ટિ બીજા પર છે. તમારા બહુ કષાયો છે, તમારા બહુ રાગ દ્વેષ છે, તમે બહુ પાપ કરો છો, તમે બહુ આમ છો, તમારે આમ થવું જોઈએ, તમે અન્યાય વાળા છો, તમારે ન્યાય કરવો જોઈએ, તમે અનીતિ વાળા છો, નીતિ કરવી જોઈએ, તમે આ ખાવાનું બહુ શોખીન છો, આવું અભક્ષ ખાવાનું છોડી દો. ધર્મ માટે પણ વિચાર કરીએ તો બીજાનો જ કરીએ છીએ. આ મહારાજ સાહેબ આવું તો ન જ કરવું જોઈએ, મહારાજ સાહેબ થી આવું કેમ કરાય? અને જે આ હું કરી રહ્યો છું અમારા માટે કરવા યોગ્ય છે, એને એવું લાગે આજે હું કરી રહ્યો છું આ મારા માટે કરવા યોગ્ય નથી. એટલે હવે એટલો જાગૃત અંદરમાં હોય કે બસ હવે મારે કોઈ પણ પ્રકારની, તો ખાલી સાધન બદલાવાનું છે. પેલા જલસા કરીને વિષય ભોગ ભોગવીને કર્મ બાંધતો હતો, હવે આ ધર્મના ફિલ્ડમાં આવીને અહીંયા આ બધી નિંદા ટીકા અને બધાને એમાં કર્મ બાંધું છું. એને પણ એ સમયે તે જે સ્થિતિ એવી આવે, તમે એ સમયે તે અહીંયા એ કીધું કે નિગૂઢના જીવને પણ તમે ભગવાન આત્મા તરીકે જોઈ શકો, સિદ્ધ પરમાત્માના રૂપમાં જોઈ શકો, ત્યારે તમને સમ્યક દર્શન થવાની પાત્રતા પાકી એમ કે છે. ભેદ જો ઉભો થયો, આ કીડી છે એવું જો જણાયું તમને, ત્યાર તે સમ્યક દર્શન નથી. આ સિદ્ધ પરમાત્મા. અને જયારે એવી દશા આવે છે ત્યારે આ ખુરશી નથી લાગતી. જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે આ ખુરશી નથી લાગતી, આ એકેય ખુરશી નથી. આ બધી સિદ્ધશિલા છે. કારણ કે ત્યારે પછી તમે મને સિદ્ધ પરમાત્મા દેખાવ છો, સિદ્ધ પરમાત્મા જ્યાં બિરાજમાન હોય એ સિદ્ધશિલા છે. એવી દ્રષ્ટિ જ આવી ગઈ કે આ સિદ્ધશિલા પર બિરાજમાન આટલા સિદ્ધ પરમાત્મા છે. એટલે બધા પરમાત્મા જ બેઠા છે, બધા પરમાત્મા જ બેઠા છે. આ પરમાત્માની સભા છે. આવું જો આવે ને, આવું અંદર શ્રદ્ધામાં, પછી હા ઓછા વત્તા પાપ પર્યાયમાં કરતા હોય તો એ પણ ગૌણ થઈ ગયા, કારણ કે દ્રષ્ટિ સ્વભાવ પર આવી. બધા પરમાત્મા છે. બધાને સ્વભાવથી દેખાય ને, પર્યાયથી ક્યાં દેખાય? ભક્તામળ સ્તોત્રમાં આવે છે કે નાત્યદ્ભુતમ ભુવન ભૂષણ ભૂતનાથ ભૂતેર ગુણેર ભુવિ ભવંતમ ભીષ્ટુવંત તુલ્યા ભવંતિ ભવતો નનુ તેન કિમ વા ભૂત્યાશ્રિતમ યહિ અનાત્મ સમમ કરોતિ. લોકમાં એવા માલિક તો ઘણા છે કે જે પોતાના નોકરને, પોતાના આધીન એવા શિષ્યને એ કે કંઈ ને કંઈ આપે
પોતાની પાસે પોતે માનો મહિને લાખ રૂપિયા કમાતા હોય તો 5,000 રૂપિયા 10,000 રૂપિયા એને આપે, પણ એવો કોઈ માલિક નથી કે જેટલું પોતે કમાતો એનું અડધું વેચી લે, એના આધીન હોય એને પણ આપી દે. માલિકની ખુરશી જેવી હોય એવી નોકરની ખુરશી પણ એવી જ હોય એવું નથી જોવા મળતું. નોકરની જો કે ખુરશી જ ન હોય પણ એને એક આસન ઉપર બેસાડવા વાળા માલિક કોઈ નથી. પણ કે ભગવાન આપ એવા છો, કારણ કે આપ જે સિદ્ધશિલા પર બિરાજમાન છો, આપના ભક્તને પણ એવો જ ઉપદેશ આપ્યો કે તમે પણ અહીંયા જ બેસો. કોઈ ભેદ નહીં રાખ્યો કે ભાઈ કે તું તારી ખુરશી પેલી તારા અહીંયા નહીં બેસો, આવો ભાઈ તું પણ અહીંયા જ આવે, આવો માલિક. એટલે છે ને, જે ગુરુ કે જે એ શિષ્યને એવો ઉપદેશ આપે કે અરે પાપીઓ, અરે અજ્ઞાનીઓ, અરે મૂર્ખાઓ, અરે આવા, અરે લોભિયાઓ, આ ગુરુ નથી. હે ભગવાન ગુરુદેવ વારંવાર કહેતા, ભગવાન આત્મા, ભગવાન આત્મા, જોડે જતા ભગવાન આત્મા છે. નાના ગુરુદેવના એક પ્રવચનના અંદર એટલી વાર ભગવાન આત્મા. હું જયારે બિલકુલ નાનો હતો, 8-10 વર્ષનો હોઈશ, ત્યારે સોનગઢ જતા, પપ્પા મમ્મી બધા લઈને જતા, ત્યારે પ્રવચનમાં કઈ સમજાય ને રસે પડે નહીં, પણ તો એ કે બેસી જવાનું પ્રવચનમાં. ગમતું નથી પ્રવચનમાં બેસીને પછી શું કંટાળો આવે. ઘડિયાળ જોતા હોય, એ 8 વાગે શરૂ થયું હોય કે 9 વાગે પૂરું થાય, ક્યારે 9 વાગે બસ. પછી ખાલી એટલું આ સંભળાય કે ભગવાન આત્મા બોલે છે. એટલે પછી એ જલ્દી ટાઈમ કાઢવા માટે એક કામ કરીએ તો 1, 2, 3, 4 એમ કરીને 1 થી 100 એકડા લખી લો, અને ભગવાન આત્મા આવે એટલે એક ચેકો કરો, પછી બીજી વાર ભગવાન આવે બીજું ચેક કરો, ત્રીજી વાર ભગવાન આવે ટીક કરો, એટલે ટાઈમ નીકળી જાય, જલ્દી આમ એક્ટિવ રહે. આપણે એક પ્રવચનના અંદર ગુરુદેવના એક પ્રવચનમાં 78 વખત ભગવાન આત્મા, 78 એક વાર 80 વખત ભગવાન આત્મા. પપ્પા કે છોકરો ડાયો થઈ ગયો, નોટ્સ બનાવવા માંડ્યો, જોડે આગળ છે શું લખ્યું છે. પણ અંતરથી આહલાદ સ્વરૂપ આનંદ એવો ખાસ મોટી વાત એ છે કે ગમે એટલી ભૂલ પર્યાયમાં કોઈની થતી હોય તો પણ એને ભગવાન માફ તો કેટલાય કરી દે, ચલો ઠીક છે ભલે કરી, હવે નહીં કરતા. આયા તો કે છે તે કરી જ નથી, તું ભગવાન છો. વાત એ છે. આપણને અને આ જે ઓળખાણ આપણને આપી, આનાથી આપણું જે પોતાનું સ્વરૂપ કે હું ભગવાન છું ને હું પોતે ભૂલી ગયો તો કે હું ભગવાન છું, આપણું મહાત્મા કેટલું વધી જાય. પહેલા કોઈ કીધું ક્યાંય સાંભળવામાં નથી કે તમે ભગવાન છો. એટલે હતું સમયસારમાં લખેલું હતું, હા, પણ ઢંકાઈ ગઈ. કારણ કે મેં તમને જે વાત કરી ને કે સમયસારમાં હતું, સમયસારને તો માનો, પણ સમયસારને માને તો કુંદકુંદાચાર્યને માનવા પડે. અને સમયસારમાં કોઈ પણ વાત એવી નથી કે આ ડેરાવાસી સ્થાનકવાસી કોઈને પણ વિરોધ વળી લાગે. કોઈ સાધુને પણ એ દીક્ષા પાળતા હોય મહારાજ સાહેબોને પણ કોઈને એમ ન લાગે કે આના અંદર કોઈ વાત એવી છે કે અમારી કટાક્ષ કે અમારી નિંદા ટીકા કરી હોય, ક્યાંય નહીં. અમને આમાં અમારા મુનિ પણ ઉપાડવામાં પણ ક્યાંક બાધા પહોંચી જાય, કઈ નથી. સમયસારમાં ક્યાંય પણ નથી. પણ તો કેમ નથી માનતા? સમયસાર કેમ ઢંકાઈ ગયું? કારણ કે સમયસારને માને તો કુંદકુંદાચાર્યને માનવા પડે, કુંદકુંદાચાર્યને માને તો પછી કુંદકુંદાચાર્યના લખેલા પછી અષ્ટપાહુડને પણ માનવું પડે. અષ્ટપાહુડમાં તો સાધુનું પૂરું સ્વરૂપ લખ્યું છે કે સાધુ આવા જોઈએ, આવા સાધુ ન હોય. તો આપણે સમયસાર કારણ કે બધું વાંચવું પડે. કારણ કે તમે કુંદકુંદાચાર્યનું લખેલું સાચું હોય એમ માનવું પડે ને. સમયસાર ભણતી કુંદકુંદાચાર્યનું સાચું જ હોય, સાચું હોય તો પછી પેલું સાચું જ હોય. અને અષ્ટપાહુડમાં છે બધું પણ.
સમયસાર કરતા મોટું છે અષ્ટપાવડ. તો સમયસારમાં તો ખાલી 415 ગાથા છે, અષ્ટપાવડમાં 514 ગાથા છે. એને સાંભળવામાં તો એટલે હું ભગવાન આત્મા ને તમે ભગવાન આત્મા. બધા ભગવાન આત્મા છીએ. જો આત્મા જો એટલે મારે ખોટું ન કરવું જોઈએ. તમે આત્મા છો, તમે ખોટું તમે બી કરો છો, તમારે બી ન કરવું જોઈએ. ભગવાન ખોટું જ બંધ થઈ જાય તો ઓટોમેટિક ધમકીની ભાવના આવી જાય. આ એના જેવું છે કે બધા ભગવાન આત્મા છે, બસ ખાલી એ ભૂલી ગયા છે. ધારેજી પેલું કે ને કરોડપતિ રિક્ષા વાળો, એને ખબર નથી મારી પાસે કરોડપતિ. એક રિક્ષા વાળો, એક પિતાનો એકનો એક દીકરો હતો. પિતા પાસે તો સંપત્તિ હતી ઘણી બધી, પણ બધી બેંકમાં મૂકી દીધી અને એના છોકરાના નામે. અને એના મિત્રને કીધું કે હું આ તો અત્યારે નાનો છે, જ્યારે 18 વર્ષનો થાય ત્યારે કે એને કહેજો કે તારા પપ્પાએ તારા નામે આ પૈસા મૂક્યા છે. એની પહેલાં નહીં કહેતા, નહીં તો નાનો છે, પૈસા વાપરીને બગાડી મૂકશે અને 18 વર્ષનો થશે ત્યાં સુધીમાં તો પછી એ છોકરાની પાસે કંઈક થોડા વાપરવાના આપ્યા ને છોકરાએ ઉડાવી મૂક્યા. 15 વર્ષનો હતો, ઉડાવી મૂક્યા. પછી રિક્ષા ચલાવવા માંડ્યો. રિક્ષા હાંકતો હતો, પોતાને એમ લાગ્યો રિક્ષા વાળો છે, બસ માનતો તો પણ રિક્ષા વાળો છે. ખરેખર એ રિક્ષા વાળો છે કે કરોડપતિ છે તો કરોડપતિ, કારણ કે કરોડ રૂપિયા એના બેંકમાં પડ્યા છે. એટલે એમ કે કરોડપતિ રિક્ષા વાળો છે, પણ ભૂલી ગયો છે કે હું કરોડપતિ. એને જ્ઞાનમાં નથી એમ. એટલે પછી 18 વર્ષનો થયો એટલે પછી એને એના પપ્પાના મિત્રએ કીધું, પપ્પા તો ગુજરી ગયા હતા, મિત્રએ કીધું કે ભાઈ લે આ 1 કરોડ રૂપિયા તારા છે. તો માનવા તૈયાર ન થયો. હું થોડો કરોડપતિ, હું તો રિક્ષા વાળો માણસ, યાર મારી મજાક નહીં કરો કે હું તો રિક્ષા વાળો છું. પછી કે એ ભાડાની રિક્ષા આંકતો હતો, બેંક વાળાએ છાપામાં આપ્યું કે આ ભાઈ ફલાણા નામ વાળો કે 1 કરોડ રૂપિયાનો માલિક જે છે બેંકમાં આવીને લઈ જાય. તો કે એ રીતે છાપામાં આવ્યું હતું. એમ વાંચ્યું કે આ તો મારું નામ છે, પણ કે તોય કે મજાક જેવું લાગતું કે કોઈ કંઈક બનાવટ કરી, આવા નામ વાળા તો કેટલાય હોય, કે આ મારી જ વાત છે એવું કેવી રીતે માની લેવાય. તે રેડિયોમાં સમાચાર આવ્યા કે આ ભાઈ આ છેલ્લી તારીખ છે અને એવી રીતે પોતાના કરોડ રૂપિયા લઈ જાય, બેંકમાં પડ્યા છે. પછી એને એમ થયું કે આટલું બધું આ કે કરે છે તો લાવ એક આટો મારી લઉં. આટલા રિક્ષાના ફેરા માર્યા છે તો 1 ફેરો બેંકનો મારી લઉં. તો બેંકે પહોંચી જાય છે અને ત્યાં એને 1 કરોડ રૂપિયા મળી જાય છે. ફાટેલા એવા કપડાં, રિક્ષાનો ડ્રેસ ને એ બધું, એ 1 કરોડ રૂપિયા. ત્યાં જ પછી પોતાની શ્રદ્ધા થઈ ગઈ, બસ હવે હું કરોડપતિ થઈ ગઈ. એવી રીતે કે આ જીવની એવી સ્થિતિ છે કે પોતે ભગવાન આત્મા છે પણ ભૂલી ગયો છે. અહીંયા માને છે કે હું રમેશ છું, સુરેશ છું, એવી રીતે માને છે હું મનુષ્ય છું, કીડી છું, મકોડો છું, ભગવાન છું, એ વાતને ભૂલી ગયો છે. શાસ્ત્રમાં લખ્યું આચાર્ય દેવોએ કે તું ભગવાન છો, તો એને વાંચ્યું ના કે આ મારી વાત હશે, ખબર નથી આ વાત કેટલાય બીજા હોય. જેમ રેડિયોમાં આવ્યું એમ ભગવાનની દિવ્ય ધુનીમાં પણ આવ્યું કે તું ભગવાન છો, પણ તોય માન્યો નહીં. ગુરુએ પણ સમજાવ્યું પણ તોય માન્યું નહીં. પછી કે આટલું બધું કે આટલા બધા લોકો કે કરે છે, લાવ કે માની લઉં કે હું ભગવાન છું. જ્યારે એને અંદરમાં જઈને ઝાંક્યું પોતાના સ્વભાવમાં, તો અંદર તો ખબર પડી કે અંદરમાં અનુભવ પણ એવો જ થયો કે હું ભગવાન જ છું. પોતાને ભગવાન છું એમ માની લીધો, બસ ભગવાન થઈ ગયો. હજી શ્રદ્ધામાં ભગવાન થયો, માન્યતામાં ભગવાન થયો. પેલો કરોડપતિ થઈ ગયો, બેંકમાં હોય જેવું બેંકમાં જ છે, કરોડપતિ માની લીધો કરોડપતિ. પણ કોઈ કીધું કે તું કરોડપતિ છો તો તારી ગાડી ક્યાં છે, તારું ઘર ક્યાં છે,
એ ધીરે ધીરે આવશે. 2 મહિને ઘર આવશે, 3 મહિને ગાડી આવશે. શ્રદ્ધાનો કરોડપતિ ત્યારે જ થઈ ગયો છે, ચારિત્રનો કરોડપતિ હજી થશે ધીરે ધીરે. એવી રીતે કોઈ પણ જીવ જ્યારે ભગવાન છું એવી શ્રદ્ધા થાય એ એક પળમાં થાય, અને ચારિત્રમાં જે ભગવાન, પ્રેક્ટિકલી જે ભગવાન થાય છે એ ક્રમે ક્રમે થતો જાય. પછી એ અણુવ્રત લે, મહાવ્રત લે, અને પછી આગળ જઈને કેવળ જ્ઞાન પામે. આ સ્થિતિ એવી છે કે પોતાની જે વિસ્મૃતિ છે એ વિસ્મૃતિને જાગૃત કરવાની અવસ્થાની વાત છે. એ જ રીતે એક કથા આવે છે કે એક કરોડપતિનો છોકરો પોતાના ઘરમાંથી નીકળી ગયો રમતો રમતો અને ભૂલો પડી ગયો, તો કોઈને મળ્યો કે આ તો એવો પૈસાદારનો છોકરો છે, પણ કોનો હશે ખબર નહીં. કંઈ પૂછ્યું તો કંઈ બતાવ્યું નહીં, તો પછી એના અનાથાશ્રમમાં મોકલી દીધો. અનાથાશ્રમમાં એ છોકરો ભૂલો પડ્યો ત્યારે 5 વર્ષનો હતો, ત્યાં મોટો થયો. અનાથાશ્રમમાં 5 વર્ષ રહ્યો, ત્યાં પણ તોફાન મસ્તી શરૂ કર્યા, ત્યાંથી પણ એને કાઢી મૂક્યો. આ બાજુ એના માતા પિતા એના છોકરાની શોધખોળમાં છે કે મારો છોકરો ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં ગયો, છોકરાને શોધે છે. એકવાર એવું થયું કે એ છોકરો ફરતો ફરતો પછી હલવાઈની દુકાન પર ગયો કે ભાઈ મને કંઈક કામ આપી દો. કે શું કામ કરીશ? કે વાસણ સાફ કરી આપીશ, કપડાં તમારું અહીંનું દુકાન સાફ કરી આપીશ, કપડું મારી દઈશ એના ઉપર. કે સારું, રાખ્યો. 2 વર્ષ ત્યાં કામ કર્યું, ચોરી કરી, પકડાઈ ગયો, ત્યાંથી કાઢ્યો. ફરતો ફરતો 14 વર્ષનો થયો, પોતાના ઘરની બાજુમાંથી નીકળ્યો. એને એમ થયું કે લાવ મને કંઈક કામ મળી જાય અહીંયા. એની મમ્મી હતી ઘરમાં કે બેનજી કંઈ કામ ધંધો મળશે કે શું કામ કરીશ? કે બસ કે તમારા ઘરે કપડાં ધોઈ આપીશ, ઘરનું ઝાડું પોછું મારી દઈશ, મને કામ આપી દો, ખાલી વધારે કંઈ નહીં લો, ખાલી ખાવાનું આપજો ને રહેવાનું આપજો. પેલા તો ઘણો વિચાર કર્યો કે રાખવો નહીં, પછી રાખી લઈશ. હવે માને એનો છોકરો મળ્યો કે ન મળ્યો? મળી તો ગયો છે પણ નથી મળ્યો. આ એના જેવું છે, હું ભગવાન છું પણ ભગવાન નથી. કારણ કે માન્યો નથી હજી. આ છે, જાણ્યો નથી અને માન્યો નથી. હોવામાં તો બધું મળી ગયું છે, રિયાલિટીમાં જોવું તો બધું જ છે, પણ જ્ઞાન અને શ્રદ્ધામાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હોવા છતાં પણ નથી. એ છોકરાને કામ પર રાખ્યો, છોકરો કામ કરે છે. એક વખત છોકરાને એવો વિચાર આવ્યો કે મારે માં નથી અને આ બેનનો દીકરો નથી. હતો ખોવાઈ ગયો છે, દીકરો હવે તો નથી. એક કામ કરું, એમને કહી દઉં કે આજથી તમે મારી માન, હું તમારો દીકરો. પણ કે આવું જો કહી દઈશ તો મોટા ભાગના તો એમ જ સમજે કે મારે પૈસા ઉપર, દોલત ઉપર નજર છે, એટલે કે મારો દીકરો થવા માંગે છે. પછી વિચાર માંડી વાળ્યો કે ના, કાંઈ નથી કેવું, જવા દે. એ કહેશે તો પણ માનવાના નથી, ખોટું નહીં, નોકરી જશે ક્યાંક. એકવાર એવું થયું કે દીકરો નાવા જતો હતો અને એની પીઠ ઉપર એક લાખું, એક નિશાન હતું. એ નિશાન પોતાના દીકરાને પણ હતું, આ બેનના. એટલે એને વિચારોમાં, માઇન્ડમાં બિલકુલ ફિટ હતો. જેવો છોકરો નાવા જાય છે, રોજ જાય છે, પણ નજર એના ઉપર પડતી નથી. નજરે પડવી જોઈએ તો એને દીકરો મળે, કારણ કે એ ભાગાભાગીમાં છે. જલ્દી ઘરેથી નીકળવું છે. છોકરો ભલે નાવા જાય, એ નાવા જાય, એને ક્યાં ખબર છે છોકરો છે. તાળું માર્યું, ઘરમાં તાળું માર્યું, છોકરાને અંદર મૂક્યો અને કીધું કે ચૂપચાપ બેઠો રહે જઈને. કે તમે ક્યાં જાઓ છો? તમે જઈએ છીએ કામથી. શું કામથી? અમારો એક છોકરો ખોવાઈ ગયો છે ને, શોધવા.
આ સ્થિતિ આપણી છે. આત્મા અહીંયા છે અને શોધવા જઈએ છે આખી દુનિયામાં બધે આની પાસે મળશે, આની પાસે છે અંદર જ. જ્યાં છે ત્યાં ગોત્યો નહીં, જ્યાં નતો ત્યાં આખા દુનિયામાં બધે ગોતવા ગયા. આત્મા ક્યાં છે, આત્મા ક્યાં છે? અને એટલા માટે જ આજ સુધી મળ્યો નહીં. જ્યારે આખી દુનિયામાંથી દીકરાને શોધીને થાક્યા ને કંટાળ્યા, પછી ઘરે બેઠા, ફુરસતની પળમાં બેઠા હતા, ત્યાં હવે એ દીકરો નાવા જાય. કારણ કે હવે આકુળતા નથી જવાની. એવી રીતે જેને હવે 12મા આત્મા શોધવાની આકુળતા ઓછી થઈ હોય એને અહીંથી આત્મા મળવાની સંભાવના છે. એ નિશાન નજરમાં આવ્યું માને, ત્યારથી જ બસ આ તો મારો દીકરો છે. એમ ઓળખાણ લક્ષણથી થાય. જે જાણનાર છે તે આત્મા છે. આ જાણનાર નથી, આ જાણનાર નથી, આનામાં જ્ઞાન નથી, એટલે આ આત્મા નથી. અહીંયા આત્માને ન શોધાય. આત્મા અહીંયા છે કારણ કે જ્ઞાન અહીંયા છે. એ લક્ષણથી આત્માની ઓળખાણ કરે તો એને આત્મા મળે કે આ જ આત્મા, બસ આ જ હું. માને પોતાનો દીકરો મળી ગયો કે આ જ મારો દીકરો. હવે દીકરો મળી તો ગયો, હવે માને યાદ આવે છે, અરે મેં મારા દીકરા પાસે કેવું કામ કરાવરાવ્યું, કપડાં ધોવરાવરાવ્યા, વાસણ સાફ કરાવરાવ્યા, ઘર સાફ કરાવ્યું, કેવું કેવું કરાવ્યું. જ્ઞાનીને એ ખરો અનુભવને અહેસાસ થાય છે કે અરે મેં આ આત્માને સંસારમાં કેટલો ભટકાવ્યો, નિગોદમાં કેવા દુઃખ ભોગવરાવ્યા, નરકના કેવા દુઃખ ભોગવરાવ્યા. આ તો હું જ છું અને મેં એને કેટલો તડપાવડાવ્યો. પણ હવે એ માને એ પણ ખબર છે કે ભૂતકાળને વાગોળવાથી કઈ લાભ નથી થયું. તે ભૂલી જાવ, દીકરો મળી ગયો ને, જાગ્યા ત્યારથી સવાર, હવે તો બસ એનો આનંદ લો. એમ જાણીને જ્ઞાની ભૂતકાળને પણ ભૂલીને બસ પોતાના ત્રિકાળીપણાનો આનંદ લે છે. આવી સ્થિતિનું નામ જ સમ્યક દર્શન છે, આત્માની પ્રાપ્તિ છે. એટલે ગુરુદેવ વારંવાર કહેતા, બસ તમે ભગવાન છો, તમે ભગવાન છો, હું ભગવાન છું, આ ભગવાન છું, ભગવાન છે, હું પોતે જ ભગવાન છું. અને જે પોતાને ભગવાન માને છે ને, પછી ત્યાં આ જે રહેતું નથી. હવે જોડવાનું, હાથ જોડવાનું, હાથ જોડવાનું કામ તો એને કરવું ગમે છે જેને હજી પાપ કરવા છે. ભાઈ સાહેબ માફ કરજો, માફ કરજો. હજી આવું ગમે છે કારણ કે હજી કંઈક ભૂલ કરવી છે, એને કંઈક રહેવું છે. પણ મારે ભૂલ કરવી જ નથી તો નિશ્ચિત રૂપે ઉભો રહેવા વાંધો નથી પછી. અને એ કામ વધારે અઘરું છે. હાથ જોડી નાખવા તો બહુ સહેલું છે. ભાઈ સાહેબ પ્લીઝ, એ બહુ સહેલું કામ છે. એટલે આ ભગવાન થવું એ કામ અઘરું છે. ભગવાનના ચરણોમાં પડવા કરતા વિશેષ ચર્ચા સામાયિકની આવતીકાલે કરીશું. થોડી બાકી છે. નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉગજાયાણં, નમો લોય સવ્વસા